ઓકે ડન. ચાલો, અવાજ બધાને ક્લિયર સંભળાય છે? ડન, ગુડ ટુ ગો. ઓકે, થેન્ક યુ. ગુડ મોર્નિંગ બધાને. મારો પરિચય નાનો એવો, નામ કેયુર જોશી અને પોરબંદરનો વતની, અને છેલ્લા લગભગ 9 વર્ષથી ગુજરાત સરકાર સાથે જોડાયેલો છું. મિત્રો, આરબીવીએસ ટીમ દ્વારા જે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર જનરલ સાયન્સ એટલે કે વિજ્ઞાન ઉપર થોડીક ચર્ચાઓ મારે કરવાની છે. ગઈકાલે વિજ્ઞાનનો એક બહુ સરસ મજાનો વેબિનાર ચેતનભાઈએ આપ્યો, ખૂબ સરસ માહિતી આપી અને બહુ સરસ એક વાત કરી કે વિજ્ઞાન વિષય એવો છે કે માત્ર 1 કે 2 કલાકની અંદર આખો વિષય આવરી લઈએ એ શક્ય નથી. એના માટે આપણે ઘણા બધા કલાકો જોઈએ, અને એમાંથી જે મેઇન ટોપિક્સ છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં બહુ પૂછાય છે એવા ટોપિક્સની આપણે વન બાય વન ચર્ચા કરવાના છે. વાત કરીએ આજના વેબિનાર શરૂ કરતા પહેલા ખાલી જસ્ટ કહી દઉં કે આપણું જે લેક્ચર હશે 2 વે હશે, અને સેકન્ડ થિંગ કે હું 50% કરાવીશ અને 50% જેટલું વર્ક તમારે કરવાનું રહેશે. બરાબર, હું થોડુંક હાઇલાઇટ આપી દઈશ, પછી એમાં એમ પણ કહીશ કે આ ટાઈપના પ્રશ્નો પૂછાય છે અને એ ટાઈપના જે કરવાનું જે છે આપણે એ તમારે ગૂગલમાંથી કે ગમે ત્યાંથી સર્ચ કરી અને તમારી નોટ્સ છે એ તમારે પ્રિપેર કરવાની રહેશે. કેવા પ્રશ્નો, કેવા એમસીક્યુ પૂછાય છે અને કઈ રીતે પ્રશ્નોનું માળખું હોય છે એનાથી તમે વધારે વાકેફ છો જ, પણ કઈ રીતે તૈયારી કરવી ખાસ કરીને વિજ્ઞાન જેવા વિષયમાં એની આપણે થોડી ઘણી ચર્ચાઓ કરશું. હવે વિજ્ઞાન જે છે વિષય, એના મુખ્ય 3 બ્રાન્ચ પડે છે. આપણને ખબર છે, ગઈકાલે વાત કરી કે 3 બ્રાન્ચ હતી, એમાંની એક જે બ્રાન્ચ છે આપણને ખબર છે એ કેમેસ્ટ્રી છે. એક જે છે એ કેમેસ્ટ્રી છે, સેકન્ડ જે છે એ ફિઝિક્સ છે, અને ત્રીજી જે છે એ બાયોલોજી છે. બરાબર, ગઈકાલે બાયોલોજી વિશે આપણે થોડી ઘણી ચર્ચાઓ કરી. કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન જે છે એ પદાર્થોના રાસાયણિક ગુણધર્મો પર આધાર રાખે છે, જેમ કે પદાર્થના પરમાણુઓ શું છે, એની વચ્ચે બંધ કેવા બને છે, બરાબર, અને એની વચ્ચે ઉર્જા કેવી છે, એની ઘનતા છે, કઈ રીતે વેરી થાય છે, તાપમાન વધતા શું ફેરફાર થાય છે, કોઈ પણ પદાર્થ છે એ અન્ય પદાર્થ સાથે કેવી પ્રક્રિયાઓ કરે છે, આ બધી જ જે માહિતી છે આપણને કેમેસ્ટ્રીમાંથી મળે. અને ફિઝિક્સ છે ભૌતિક વિજ્ઞાન, એ ભૌતિક ગુણધર્મો ઉપર આધાર રાખે. અને આ બધી ચર્ચાઓ છે આપણે હવે પછીના જે લેક્ચર્સ હશે, વેબિનાર્સ હશે, એમાં આપણે કન્સેપ્ટ કરશું. આના સિવાય આપણા જે એક્ઝામિનેશન્સ છે એમાં એના સિવાયના પણ કેટલા કન્સેપ્ટ પૂછાય છે એની ચર્ચા કરીએ તો એક તો પૂછે છે ડિફેન્સ ટેકનોલોજી. હવે ડિફેન્સ અત્યારની જે લેટેસ્ટ અને સળગતો પ્રશ્ન છે. આપણને ખબર છે કે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચેના સંબંધ હોય કે ઇન્ડિયા ચાઇના વચ્ચેના સંબંધ હોય કે આજુબાજુના કોઈ પણ આપણા જે પાડોશી દેશો તેની જે સંબંધ છે એમાં જો મહત્વપૂર્ણ ભાગ ભજવતો હોય તો ડિફેન્સ ટેકનોલોજી. તમારી પાસે ડિફેન્સની તાકાત કેવી છે એને આધારે આપણું જે દેશ છે એ મજબૂત સાબિત થતો હોય છે. તો ડિફેન્સ ટેકનોલોજી છે એ પણ એક વિજ્ઞાનનો જ ભાગ છે અને એના ઘણા બધા પ્રશ્નો છે એ પૂછાઈ ગયા છે અને પૂછાય છે. એના સિવાય વાત કરી સ્પેસ ટેકનોલોજી. આપણે ઇન્ડિયામાં ઇસરો છે, બરાબર, એવી રીતે અમેરિકા અને વર્લ્ડ લેવલે નાસા છે એ કામ કરે છે. તો આવા બધા જે સ્પેસ ટેકનોલોજી છે કે જે રોજ બરોજ ઘણા બધા નવા ઉપકરણોને શોધ કરી રહી છે, તો સ્પેસ ટેકનોલોજી પણ ઘણા પ્રશ્નો પૂછાય છે. એના સિવાય ન્યુક્લિયર ટેકનોલોજી, બરાબર, કે ભાઈ પરમાણુનું જે ન્યુક્લિયસ છે, પરમાણુનું કેન્દ્ર છે, એમાંથી આપણને મેક્સિમમ ઉર્જા મળે છે અને એ ઉર્જાનો ઉપયોગ તમે 2 રીતે કરી શકો. કાં એ ઉર્જાનો ઉપયોગ તમે સારી રીતે એટલે કે એમાંથી બીજી એનર્જીમાં કન્વર્ટ કરીને તમે ઇલેક્ટ્રિસિટી બનાવી શકો, બરાબર, અથવા તો કોઈ પણ અન્ય એનર્જીમાં કન્વર્ટ કરીને પણ કરી શકો અને એ ન્યુક્લિયરનો ઉપયોગ તમે વિસ્ફોટક તરીકે પણ કરી શકો, વિનાશ તરીકે, બરાબર.
તો એ ન્યુક્લિયરમાંથી કઈ રીતે એનર્જી મેળવવી અથવા તો એનો ઉપયોગ કઈ રીતે કરવો સારી રીતે અને મેક્સિમમ આપણને ઉર્જા પાછી મળે, એ બધી ટેકનોલોજી ન્યુક્લિયર ટેકનોલોજીમાં અભ્યાસ કરવામાં આવે. એના પણ ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. બાયોટેકનોલોજી, ગઈકાલે થોડીક વાત ચેતનભાઈ કઈ રીતે કે ડીએનએ છે, આરએનએ છે, બરાબર. એના સિવાય હવે બાયોલોજીને ટેકનોલોજી સાથે જોડી અને આખો એક નવી બ્રાન્ચ ઊભી કરી છે જેને બાયોટેકનોલોજી કહેવાય. માણસના કોઈ પણ ડીએનએ સેમ્પલમાંથી આખા માણસનું અત્યારે આપણે ફિગરથી માંડી બધું જ ટોટલ એનો શરીરનો બાંધો કેવો છે, કલર કેવો છે, એનો વાળનો રંગ કેવો છે, બધી જ વસ્તુ આખો એનો સ્કેચ તૈયાર થઈ જાય. એ બાયોટેકનોલોજી છે, બરાબર. એના જીનેટિક્સ વેલ્યુ ઉપરથી તમે માણસનું આખું કેરેક્ટરિસ્ટિક નક્કી કરી શકો. તો આ બધી બાયોટેકનોલોજીમાં એનો અભ્યાસ થાય. એન્વાયરમેન્ટ સાયન્સ, એમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાય છે કે ભાઈ અત્યારે મોટામાં મોટો પ્રશ્ન છે તો ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ ઇફેક્ટનો છે, બરાબર. હમણાં જ આપણે લોકડાઉનમાં જોયું તો વાતાવરણ ઘણું બધું ચોખ્ખું થઈ ગયું હતું. જોકે એ બધું સામાજિક વિજ્ઞાનના એમાં વધારે આપણે ચર્ચા કરશું, પણ એન્વાયરમેન્ટ ટેકનોલોજીમાં અત્યારે AQI વેલ્યુ તમે જોશો તમારા મોબાઈલની અંદર પણ સર્ચ મારજો. દાખલા તરીકે હું પોરબંદરમાં રહું છું તો પોરબંદરની AQI વેલ્યુ કેટલી છે. તમે દિલ્હીમાં જતા હો તો દિલ્હીમાં AQI વેલ્યુ કેટલી છે. AQI વેલ્યુ એટલે કે પોલ્યુશનનું પ્રમાણ કેટલું છે. તમારા જે આજુબાજુનું વાતાવરણ છે એમાં હેઝાર્ડસ કેમિકલ્સ અથવા હેઝાર્ડસ જે ગેસીસ છે એનું પ્રમાણ કેટલું છે, એની આખી ટેકનોલોજી, બરાબર, એન્વાયરમેન્ટ સાયન્સમાં આવે છે. અથવા તો પ્રદૂષણ વધી ગયું તો એની સામે કઈ રીતે આપણે એને ઓછું કરી શકીએ, આ બધાનો જે ઉપયોગ છે એ એન્વાયરમેન્ટ સાયન્સમાં એનો અભ્યાસ થાય. અને લાસ્ટ એ છે એપ્લાઇડ સાયન્સ. હવે એક નવો કોન્સેપ્ટ કદાચ તમારા માટે. એપ્લાઇડ એટલે શું? હમણાં જ મેં વાત કરી બાયોટેકનોલોજી છે, એવી રીતે એપ્લાઇડ એટલે કોઈ પણ બે કેમિસ્ટ્રી, કોઈ પણ બે સાયન્સ, દાખલા તરીકે કેમિસ્ટ્રી લઈશ અને એની સાથે હું બાયોલોજીને જોડી દઈશ. એટલે કે એવા સબ્જેક્ટ કે જેનો અભ્યાસ બાયોલોજીમાં પણ થતો હોય અને કેમિસ્ટ્રીમાં પણ થતો હોય, અને આ બે ભેગી થઈને જે બ્રાન્ચ બનાવશે એને આપણે કહેશું બાયોકેમિસ્ટ્રી, જીવ રાસાયણિક વિજ્ઞાન, બરાબર. જેમ કે પ્રોટીન્સ છે તો પ્રોટીન છે એનો અભ્યાસ બાયોલોજીમાં પણ થતો હોય છે, અને પ્રોટીન છે એના સ્ટ્રક્ચરનો અભ્યાસ કેમિસ્ટ્રીમાં પણ થતો હોય, બરાબર. વિટામિન્સ છે તો વિટામિન્સનો અભ્યાસ બાયોલોજીમાં પણ થાય, કેમિસ્ટ્રીમાં પણ થાય. તો એને બાયોલોજીમાં અને કેમિસ્ટ્રીમાં એ બેમાં અભ્યાસ થતો હોવાથી એનું એક નવી બ્રાન્ચ બની જેને બાયોકેમિસ્ટ્રી કહેવાય. બાયોકેમિસ્ટ્રીનો અભ્યાસ કહેવાય, એને એપ્લાઇડ સાયન્સ કહેવાય, બરાબર. આવા જુદા જુદા વિજ્ઞાનના વિષયોને ભેગા કરી અને જે નવી શાખા બને છે એને એપ્લાઇડ સાયન્સ કહેવાય. પરીક્ષામાં એક પ્રશ્ન મને યાદ નથી કઈ પરીક્ષામાં એક પ્રશ્ન એવો પૂછાણો હતો કે ભાઈ ડીએનએ છે, આ ડીએનએ નો અભ્યાસ તમે વિજ્ઞાનની કઈ બ્રાન્ચમાં કરશો, અથવા ડીએનએ ની માહિતી મને વિજ્ઞાનની કઈ બ્રાન્ચમાંથી મળશે, આવો કંઈક પ્રશ્ન હતો, બરાબર છે. અને નીચે ઓપ્શન આપ્યા હતા 5 તો ઈ હોય, 4 ઓપ્શન આપેલા હતા. એક હતું કેમિસ્ટ્રી, એક હતું બાયોલોજી, એક હતું બાયોકેમિસ્ટ્રી, અને છેલ્લું હતું બાયો આઈટી, બરાબર. બાયો આઈટી, હા, નવું. તો મોટાભાગના વિદ્યાર્થીઓ છે ડીએનએ જોયું એટલે એને ખબર પડી કે ભાઈ આ તો સજીવ કોષની અંદર હોય, એનો મતલબ એમ કે આ તો જીવ વિજ્ઞાન સાથે સંકળાયેલું હશે. એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ બાયોલોજી ટીક કરીને આવ્યા હોય એવું બન્યું હોય, પણ આનો અભ્યાસ હકીકતમાં બાયોકેમિસ્ટ્રીમાં થાય, યાદ રાખજો. એટલે આવા પણ પ્રશ્ન પૂછાઈ શકે એપ્લાઇડ સાયન્સના. આજે નહીં પણ એના પછીના ક્યારે પણ વેબિનાર હશે ત્યારે મારે એપ્લાઇડ સાયન્સ વિશે હું ઘણી બધી માહિતી તમને વાત કરવાનો છું, ત્યારે આપણે વધારે એની ચર્ચા કરશું, બરાબર છે. એટલે એપ્લાઇડ સાયન્સનો આવી રીતે આખો વિષય અલગ છે. અને છેલ્લું જે છે એ છે સાયન્સ ઇન અવર ડેઇલી લાઈફ, એટલે રોજિંદા જીવનમાં વિજ્ઞાન, બરાબર. રોજિંદા જીવનમાં આપણે જે વિજ્ઞાનની ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ, દાખલા તરીકે હમણાં કોવિડ વેક્સિન આવી છે તો કોવિડ વેક્સિનની અંદર કન્ટેન્ટ કયું છે, અથવા કઈ બે કોવિડની વેક્સિન છે, કોવેક્સિન છે કે કોવિશિલ્ડ છે, તો એ કયા દેશ સાથે કોલેબોરેટ થઈને આપણી પાસે આવી છે, બરાબર. હમણાં તાજેતરમાં નવું એક બર્ડ ફ્લુ નામનો વાયરસ, જો કે જૂનો છે, બરાબર, 2016માં એ બર્ડ ફ્લુ આખા ઇન્ડિયામાંથી નાબૂદ જાહેર કરી દીધો હતો WHO એ. ફરી પાછો દેખાતી હતી છે, આપણને ખબર છે. તો બર્ડ ફ્લુ શું છે, એની કઈ રીતે ફેલાય છે, એના લક્ષણો, એટલે આ બધું જે છે કરંટ અફેર્સ અને સાયન્સ ઇન ડેલી લાઈફમાં આવે છે, બરાબર છે. એટલે આ બધી વસ્તુઓ છે એની પણ આપણે ચર્ચાઓ હવે પછીના જે લેક્ચર હશે ત્યારે આપણે કરવાના છીએ. હવે આપણે વાત કરીએ છીએ આજનું જે મારે ટોપિક લેવાનો છે
એ છે ડિફેન્સ ટેકનોલોજી. ઓકે, હવે ડિફેન્સ ટેકનોલોજી વિશે આપણે વાત કરવાની છે. જો કે ડિફેન્સ ટેકનોલોજી મેં કીધું એ રીતે ખૂબ મોટો વિષય છે અને રોજિંદા આપણા જે ટેકનોલોજી છે એનો એક મહત્વનો ભાગ પણ કહી શકાય, અને નવી નવી જે શોધો થાય છે એની ઉપર પણ આ બહુ ઉપયોગી છે. બાજુમાં તમને જે સિમ્બોલ દેખાય છે, લોગો દેખાય છે, એ DRDO નો છે. બરાબર. હવે પહેલો પ્રશ્ન, DRDO શું છે? ચલો, કોઈને ખ્યાલ હોય તો કહો. DRDO. ઓકે, કઈ વાંધો નહીં. DRDO ફૂલ ફોર્મ થશે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. બરાબર. DRDO ફૂલ ફોર્મ યાદ રાખી શકાય, લખો તો લખી નાખજો સાથે સાથે. DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. જો કે આજના સમયમાં આ વસ્તુ છે એ DRDS તરીકે પણ એનું નામ થાય છે, અને આ એક જાતનું R&D છે. બરાબર, R&D. હવે R&D એટલે શું? તો કે R&D એટલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. રિસર્ચ એટલે કે શોધ અને વિકાસ. કોઈ પણ નવી ટેકનોલોજીને તમારે શોધ અને એનો વિકાસ કઈ રીતે કરવો એની પર જુદા જુદા વૈજ્ઞાનિકો કામ કરતા હોય છે અને અધિકારીઓ એને એપ્રુવમેન્ટ આપતા હોય છે. એટલે એ વસ્તુ જે છે આપણી ડેઇલી લાઈફમાં આવી જાય. તો એક R&D પ્રકાર છે DRDO, ગવર્મેન્ટ એપ્રુવડ છે, અને આની જે હેડક્વાર્ટર છે એ ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે, રાજભવનની અંદર એની મેઇન ઓફિસ છે. ઉપરાંત એનું જે સ્થાપના છે એ 1958માં થઈ. ત્યારે ઇન્ડિયા પાસે એટલા નાણાં પણ નહોતા અને એટલી ટેકનોલોજી પણ નહોતી. એટલા માટે ભારત સરકારે નક્કી કર્યું કે આને ઉપર વધારે આપણે કરવું જોઈએ કામ. એટલે એને DRDOની સ્થાપના 1958માં કરવામાં આવી. અને આજની તારીખમાં 52 લેબોરેટરીઝ જુદા જુદા રાજ્યોની અંદર 52 લેબોરેટરીઝ છે. આપણે અમદાવાદની અંદર પણ આની એક બ્રાન્ચ છે, હું અત્યારે કહેતો નથી, તમારે હોમવર્કમાં જોઈ લેજો. અને DRDOનું તમારે આખી માહિતી જોતી હોય તો ઓફિશિયલ વેબસાઇટ છે નેવીની, ઇન્ડિયન આર્મીની. ઉપરાંત brahmos.in એની અંદર પણ તમને DRDO મળશે. અને બેસ્ટ કે વિકિપીડિયામાં જઈને તમે DRDO સર્ચ મારશો એટલે એની અંદર આખી હિસ્ટ્રી આવી જશે. બરાબર. અને 25,000થી વધારે સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો છે એ એની અંદર કામ કરે છે. 1972નું નામ મેં કીધું. DRDO માંથી એની બે અલગ અલગ શાખાઓ પડી, DRDO અને DRDS. એમાં DRDS ની અંદર અત્યારે વધારે પડતું આ બધું કામ થતું હોય છે, કે જેની અંદર નવા ઇક્વિપમેન્ટ્સ, નવી નવી ટેકનોલોજીને ઇન્ટ્રોડ્યુસ કરવી, અથવા કોઈ બીજા રાજ્યો પાસે અથવા કોઈ બીજા દેશ પાસે આવા કોઈ નવી ટેકનોલોજી છે તો એની સાથે કોલોબરેટ કરવું, એની પાસેથી ખરીદી કરવી, અથવા એની પાસેથી ટ્રેનિંગ લઈ અને આપણા ઇન્ડિયામાં અથવા તો આપણી રીતે આપણે એને એ ટેકનોલોજી છે એને ડેવલપ કરીએ. આવી બધી જ જે વસ્તુઓ છે, આવી બધી જ જે કામ છે, બધું DRDO અને DRDS ની હસ્તક થાય છે. બરાબર. તો આ DRDO ની વાત થઈ. હવે ઘણી વખત પરીક્ષામાં પણ પૂછાય કે ડિફેન્સ આપણું જે છે, આપણું રક્ષા મંત્રાલય છે, એ કેની ઉપર કામ કરે? તો એ 5D છે. બરાબર. 5D, 5D. 5D શું છે સમજો. પહેલું છે ડીટર. ડીટર એટલે કે પ્રતિરોધ. કોઈ પણ એવી વસ્તુ આવે તો એની સામે આપણે પેલા ડીટર એટલે કે ડિટેક્ટ કરવાનું, એને બને ત્યાં સુધી એવી ટેકનોલોજી વિકસાવવાની, નવી ટેકનોલોજી વિકસાવવાની કે જે બહારથી કોઈ એવો હુમલો થતા હોય તો એને રોકી શકે. બરાબર, રોકી શકે. અને BSF ની રચના છે એ મોટા ભાગે આની ઉપર જ કામ કરે છે. BSF છે, આપણને ખબર છે કે એ કોઈ પણ આમી બહારથી ઘૂસપેઠ થતી હોય અથવા એવી કોઈ પણ વસ્તુ હોય તો એને ઈ રોકે છે અને એની ઉપર જે છે એ પ્રતિકાર કરે છે. સેકન્ડ જે છે એ ડિટેક્ટ એટલે કે શોધવું. ઘૂસણખોરી થતી હોય તો એનો રસ્તો અથવા માર્ગ શોધવો, એને બંધ કરવો, અથવા ક્યાંથી થાય છે, ક્યાંથી ઓપરેટ થાય છે, બરાબર છે, એને શોધવું. પેલું ડિટેક્ટ છે. બીજું ડિટેક્ટ છે. ત્રીજું છે ડિનાય. ડિનાય એટલે કે નકારવું. બને ત્યાં સુધી યુદ્ધને ટાળવાનું જે છે એ આપણો મોટિવ છે. કેમ કે યુદ્ધ જો થાય તો કોઈ પણ દેશ આર્થિક રીતે પણ ઘણું બધું પાછળ જાય
અને એનો વિકાસ જે છે એ પણ મોટાભાગે વૃદ્ધ જતો હોય છે. એટલે બને ત્યાં સુધી આપણી પોલિસી એવી છે કે યુદ્ધને ટાળવું જ. બરાબર છે. યુદ્ધમાં જેટલો ખર્ચો થાય છે જો આર્થિક હુંડિયામણ એટલું બચશે તો એ આપણા દેશ માટે ગમે ત્યાં કામ લાગી શકશે. એટલે ડીનાય બને ત્યાં સુધી એવું કહેવાય છે કે જો યુદ્ધ થાય ને તો એ દેશ છે 10 વર્ષ પાછળ વયો જાય છે બધી રીતે, આર્થિક રીતે, ટેકનોલોજીની રીતે, બધી રીતે. એટલે બને ત્યાં સુધી યુદ્ધને નકારવાનું કરે. ત્રીજું છે ડિલે. જો છતાં પણ એ લોકો ન સમજે, એટલે કે બહારના દેશો જે છે એ લોકો ન સમજે, પોતાનું કામ ચાલુ જ રાખે, તો એને બને ત્યાં સુધી ઇગ્નોર કરવું, નિગ્લેક્ટ કરવું, વિલંબ કરવું. એને ગમે એમ કહીને આપણા જે રક્ષા મંત્રાલય છે યુદ્ધને ટાળવું જ છે, ગમે તેમ થાય યુદ્ધને થવા દેવું નથી. બરાબર. એટલે ચોથો એટલે ડીલે. બને ત્યાં સુધી પાછળ હટવાનું નથી, પણ બને ત્યાં સુધી એ મુદ્દાને શાંત રાખવો. બરાબર. જવાબ દેવાનો 100%, પણ સામે કોઈ દિવસે પેલા ફાયરિંગ નહીં કરવાની. આ 5. અને ચોથો જે ડી છે એ અગત્યનો છે, અને છે ડિફેટ. હવે આમ છતાં પણ યુદ્ધ થઈ જાય છે, બરાબર, આમ છતાં યુદ્ધ થઈ જાય છે તો એની ઉપર વરસી પડવું અને એને પરાજય આપવો ગમે તેમ કરીને. તો 5 ડી છે. કોના મોટો છે? તો કે આપણા જે રક્ષા મંત્રાલય છે, આપણું જે ડિફેન્સ છે, એના 5 ડી ઉપર એના મોટો છે, એના પાયા છે. બરાબર. અને પેલા ગમે ત્યાં સુધી આપણા રક્ષા મંત્રાલયની એ જ પોલિસી છે કે યુદ્ધને ટાળવું. ડિટર એટલે કે નવી ટેકનોલોજી વિકસાવી, અને નવી ટેકનોલોજી BSF ને આપવી જેથી કરીને બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે એનો ઉપયોગ કરી શકે. બરાબર. ડિટેક્ટ કરવું. આની અંદર એક BQIT મને એક વચ્ચે રહી ગયું છે, BQIT. બરાબર. આ એક બાંગ્લાદેશ, ઇન્ડો બાંગ્લાદેશ બોર્ડર છે એની ઉપર એક કોરિડોર હમણાં આ 2021 પછી આ પ્રોગ્રામ ચાલુ થવાનો છે. એની જે ઇલેક્ટ્રિક ફેન્સિંગ છે, ફેન્સિંગ જે છે એ આખી ઇલેક્ટ્રિક અને લેઝરથી એ લોકો કરવાના છે સીલ. કેમ કે મોટા ભાગની ઘૂસણખોરી આપણે ઇન્ડિયા પાકિસ્તાનમાં થાય છે ને એના કરતાં વધારે ઘૂસણખોરી બાંગ્લાદેશમાંથી થાય છે, આપણને ખબર છે. બરાબર છે. એટલે એને કેમ રોકવું? તો BQIT કોરિડોર. બરાબર. આ તમે ગૂગલમાં સર્ચ મારજો, ત્યાં પણ તમને જોવા મળશે. અને આ BQIT કોરિડોર છે એ આપણું એક નવી ટેકનિક છે કે જે હવે આવનારા ભવિષ્યમાં ગમે ત્યારે બાંગ્લાદેશ, ઇન્ડો બાંગ્લાદેશ બોર્ડર છે ત્યાં આપણે જોવા મળશે. બરાબર. એટલે આ જે છે 5D છે. તો આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે તમને. હવે વાત કરીએ આપણા સંગઠનથી, આપણા ઓર્ગેનાઇઝેશનની. બરાબર છે. તો આપણું જે ઓર્ગેનાઇઝેશન છે એ મેઇન રક્ષા મંત્રાલય છે. બરાબર. હવે એ રક્ષા મંત્રાલય છે એના 3 વિભાગ પડે છે. પહેલું છે રક્ષા વિભાગ, સેકન્ડ છે રક્ષા ઉત્પાદન વિભાગ, ત્રીજું છે ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ, એટલે કે જે આપણા જે સર્વિસમેન છે, એક્સ આર્મી મેન છે, એ લોકોના પરિવારોને જે સુવિધાઓ આપવામાં આવે છે એ આખું મંત્રાલય હમણાં અલગ પડવામાં આવ્યું છે. અને છેલ્લું જે છે એ છે રક્ષા અને અનુસંધાન વિકાસ સંગઠન. બરાબર. તો આ ચારેની પાંખો છે. એમાં જે રક્ષા વિભાગ જે છે, બરાબર, આની નીચે 3 આવે. એક આવે થલ સેના, બરાબર, એક આવે આપણી નેવી, અને એક આવશે એરફોર્સ. બરાબર. રક્ષા વિભાગની અંદર આ 3 આવશે. અને રક્ષા ઉત્પાદન જે છે એ પેલા DRDO જે છે એ આની અંદર કામ કરતી. હવે એ DRDO છે એનું આ અલગ જ મંત્રાલય આવી ગયું છે. R&D જેને આપણે કહીએ, વિકાસ અને અનુસંધાન, R&D જે છે એ આની નીચે આવી ગયું છે. અને એમાંથી જે ટેકનોલોજી પાસ થશે એનું ઉત્પાદન છે એ આ મંત્રાલય કરશે. બરાબર. એટલે આ જે છે એ રક્ષા મંત્રાલયની અંડરમાં આવતા આખું સંગઠન થયું. આટલું બેઝિક છે. આની જે ચર્ચાઓ છે એ કોન્સ્ટિટ્યુશન ઓફ જ્યારે ઇન્ડિયાની વાત જ્યારે આપણા વેબિનાર્સમાં જ્યારે પણ કરવામાં આવશે, જે પણ વ્યક્તિ એ પણ તમને આ વસ્તુ કરવાના છે. બરાબર છે. રક્ષા મંત્રાલય છે, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ છે, ટૂંકમાં આ જે આખું ઓર્ગેનાઇઝેશન કઈ રીતે કામ કરે છે એનું આખું માળખું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એની જો બુક તમારી પાસે હોય તો એમાં જોઈ લેજો. એમાં બહુ સરસ માહિતી આપેલી છે. અથવા આપણું જ્યારે વેબિનાર હશે ત્યારે પણ આપણે એની ચર્ચાઓ કરવાના છીએ. હવે આપણે વાત કરવાના છે આપણી મિસાઇલ્સ ટેકનોલોજી. બરાબર. મિસાઇલ જે દેશની પાસે બેસ્ટ ઇક્વિપમેન્ટ હોય, વેપન્સ હોય, જેને વોરહેડ્સ કહે, એ દેશ છે એ મજબૂત કહેવાય. આપણે વાત કરવાની છે મિસાઇલ્સની. મિસાઇલના પ્રકારો કેટલા?
ઘણી વખત આપણે વાંચતા હોય કે ભાઈ ઇન્ડિયાએ આટલી બેલેસ્ટિક મિસાઇલ્સ વસાવી છે, ઇન્ડિયા એટલી ક્રૂઝ મિસાઇલ્સ વસાવી છે, બરાબર છે. અને હમણાં 26મી જાન્યુઆરી આવશે ત્યારે પરેડની અંદર એ બધી મિસાઇલ્સ જે છે એ દેખાય જ છે. તો આપણી પાસે જો માહિતી પ્રોપર ન હોય તો આપણા માટે એ બધી વસ્તુ જે છે એ ઉપરથી જતી હોય છે. પણ આવા બધા જે પ્રકારો છે આને લગતા પ્રશ્નો ઘણી વખત પૂછાઈ ગયેલા છે અને કદાચ ન પૂછાય ઇન ફ્યુચર કામ પણ લાગશે કે ત્યારે વખત શું છે કે પર્સનલ ઇન્ટરવ્યુમાં આવા પ્રશ્નો પૂછાઈ જતા હોય છે એટલે ત્યારે આપણે થોડું સૂચવાઈ જતા હોય છે. પણ જોઈએ વન બાય વન. હવે મિસાઇલ છે ઘણી રીતે એના પ્રકાર પાડી શકીએ. સૌથી પહેલા જો આપણે બાય સ્પીડ એટલે કે સ્પીડ કેવી છે એને આધારે પહેલા પ્રકાર પડે. તો એને આધારે 3 પ્રકાર પડશે. એક થશે સબસોનિક, એક થશે સુપરસોનિક અને એક થશે હાઇપરસોનિક. બરાબર છે. હવે મિસાઇલ જે છે એના મુખ્ય 3 પ્રકાર થશે: સબસોનિક, સુપરસોનિક અને હાઇપરસોનિક. હવે સબસોનિક છે એની જે સ્પીડ છે એ લેસ ધેન 1.0 મેક હશે. હવે મેક નંબર શું છે? મિસાઇલની સ્પીડ, જો કોઈ પણ ગાડી હોય એની સ્પીડ કિલોમીટર પર અવર થી નક્કી થાય. કોઈ પણ વાહન છે એની સ્પીડ કિલોમીટર પર અવર થી નક્કી થાય. તમે એબ્રોડમાં વિદેશમાં જાવ તો એની એમપીએચ આવે, માઇલ પર અવર હોય. બરાબર છે. તો અહીંયા જે આપણી મિસાઇલ્સ છે એની સ્પીડ મેક નંબરથી નક્કી થાય. MECH મેક. મેક નંબર શું છે એની હમણાં ચર્ચા કરું છું. બીજું સુપરસોનિક. હવે એ મોટા ભાગે 2.0 કરતા વધારે હોય. સુપરસોનિક છે એ 2.0 કરતા વધારે મેક નંબર હોય એ બધા સુપરસોનિક કહેવાય. અને હાઇપરસોનિક છે એ જ્યારે 5.0 થી વધી જાય, બરાબર, 5.0 કરતા જ્યારે વધી જશે મેક પાવર, ત્યારે એને આપણે હાઇપરસોનિક કહેશું. હવે મેક શું છે એની ચર્ચા કરીએ. મેક નંબર, બરાબર. તો મેક નંબરને સમજ્યા પહેલા મેક નંબરને સમજ્યા પહેલા આપણે તરંગો વિશે થોડુંક માહિતી મેળવવી પડે. તરંગ વિશે બધાને ખબર છે, જેને આપણે વેવ્સ કહેતા હોઈએ છીએ મોટા ભાગે, બરાબર. તરંગ છે એના મુખ્ય 2 પ્રકાર છે. એક પ્રકાર જે છે એને આપણે કહેશું યાંત્રિક તરંગો અને એક જે પ્રકાર છે એને કહેશું બિન યાંત્રિક તરંગો. એક છે યાંત્રિક તરંગો, એક જે છે એ તો છે બિન યાંત્રિક તરંગો. ચાલો, યાંત્રિક તરંગો એટલે એવા તરંગો કે જેને આગળ જવા માટે માધ્યમની જરૂર પડે. બરાબર છે. આને શું છે તો કે માધ્યમની જરૂર પડે. અને બિન યાંત્રિક તરંગો છે એને આગળ જવા માટે માધ્યમની જરૂર પડતી નથી. બરાબર છે. હવે માધ્યમની જરૂર પડે એનાય પાછા 2 પ્રકાર છે. જો કે આ આખી જે ફિનોમિનો છે, આખી પ્રક્રિયા છે, એને આપણે જ્યારે યંત્રશાસ્ત્ર પર, તરંગ યંત્રશાસ્ત્રની ચર્ચા કરશું ફિઝિક્સની અંદર, બરાબર છે, ત્યારે આની ઉપર ડિટેલમાં જઈશ. અત્યારે ખાલી ઉપર છેલ્લી કેમ કે મારા મેક નંબર વિશે તમને કેવું છે. એટલે એના પાછા 2 પ્રકાર પડશે. એક થશે સંગત તરંગો અને એક થશે લંબગત તરંગો. બરાબર છે. અને બિન યાંત્રિક છે તો એની અંદર આખું EMR આવી જાય. ચાલો, EMR એટલે શું પેલા એની પર ચર્ચા કરીએ. EMR કોને કહેવાય? ચાલો, કોઈને ખ્યાલ હોય તો પ્લીઝ અનમ્યુટ કરીને જવાબ આપે. ઓકે, હા, યસ પ્લીઝ. દિવ્યેશભાઈ બોલો. તમારા અનમ્યુટ કરીને જવાબ આપજો મને, એટલે મને ખ્યાલ આવે. અનમ્યુટ થાય છે ને બધાને? ઓકે, યસ, ચેટમાં લખ્યું છે દિવ્યેશભાઈ, મારું હમણાં ધ્યાન પડ્યું. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેઝ, વેરી ગુડ.
ઇલેક્ટ્રોમેગ્નેટિક રેઝ હકીકતમાં એક પ્રકાશના તરંગોનું જ આખો ભાગ છે. આપણે પ્રકાશના તરંગો માત્ર એટલું જ કે જે પ્રકાશ છે એવું નથી. એક્સ રે છે પણ પ્રકાશના તરંગનો જ એક ભાગ છે. બરાબર. EMR છે એનું આખું નામ થશે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેઝ. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેઝ EMR. પ્રકાશના જેટલા પણ તરંગો છે એ બધાનો અભ્યાસ અહીંયા થાય. હવે પ્રકાશના તરંગ એમાં ક્યાં આવે તો કે એક્સ રે આવશે. બરાબર છે. પછી તમે નામ સાંભળ્યું છે યુવી એટલે કે પારજાંબલી. પછી યુવી વિઝિબલ જેને આપણે કહીએ એ પણ આવશે આમાં, યુવી વિઝિબલ. બરાબર. પછી માઇક્રોવેવ્સ, આ બધા એવા તરંગો છે કે જેને આપણે જોઈ નથી શકતા પણ છે. બરાબર. પછી રેડિયો વેવ્સ આવશે. પછી આઈઆર આવે. આ બધા રિજિયન છે. બરાબર. એ કોને આધારે નક્કી થયા છે તો કે આખું એની જે શું કહેવાય પેલું સ્પેક્ટ્રમ છે, સ્પેક્ટ્રમ એટલે કે તીવ્રતા અને તરંગ લંબાઈને આધારે આખું એક ગ્રાફ દોરવામાં આવ્યો છે અને સ્પેક્ટ્રમના રિજિયનના આધારે આ બધા તરંગોને અલગ પાડવામાં આવ્યા છે. અને આ બધાનું જે છે એ કોમન નામ છે EMR અને ગુજરાતીમાં આપણે કેને કહેશું પ્રકાશ તરંગો. આ ગુજરાતી નામ થયું પ્રકાશ તરંગો. બરાબર. પ્રકાશના તરંગો એટલે એમનો સમજતા કે ખાલી સૂર્યમાંથી કે ટ્યુબલાઇટમાંથી આવે એ જ માત્ર પ્રકાશ તરંગ છે એવું નથી. આ બધા પ્રકાશ તરંગો છે અને આ બધા તરંગો એવા છે કે જે બિનયાંત્રિક છે ને માધ્યમની જરૂર નથી. માધ્યમ નહીં હોય જેને વેક્યુમ કહીએ, જેને શૂન્યાવકાશ કહીએ, શૂન્યાવકાશમાં પણ એ ઇઝીલી સ્પ્રેડ થઈ શકે. પણ માધ્યમની જરૂર હોય એવા તરંગોમાં ધ્વનિના તરંગો આવે છે કે જેને માધ્યમની જરૂર છે. બરાબર. આના વિશે આપણે આગળ ચર્ચા કરશું. પણ ધ્વનિના જે તરંગો છે એનો સ્પીડ, તરંગ વહેવાની જે ગતિ છે આપણને ખબર છે, ખ્યાલ છે કોઈને? એની સ્પીડ છે 330 થી 333 મીટર પ્રતિ સેકન્ડ. 1 મીટર 330 મીટર 1 સેકન્ડની અંદર એ પસાર થઈ જાય છે ધ્વનિના તરંગો હવાના માધ્યમની અંદર. શૂન્યાવકાશની વાત નથી કરતો, હવાના માધ્યમની કે જ્યારે 1 એટમોસ્ફિયરિક પ્રેશર હોય અને સમુદ્રની સપાટી આ એકનું પ્રેશર જેને STP પણ કહીએ કેમિસ્ટ્રીની ભાષામાં. STP એ 330 થી 333 મીટર પ્રતિ સેકન્ડ એ ધ્વનિના તરંગો છે એનો સ્પીડ છે, અવાજના તરંગોની સ્પીડ છે. બરાબર છે. જો પ્રેશર વધારવામાં કે ઘટાડવામાં આવે, ટેમ્પરેચર વધારવામાં કે ઘટાડવામાં આવે તો આ જે સ્પીડ છે એ વેરિયેબલ છે, એ ચેન્જ થઈ શકે છે. પણ આ સ્વરસ્વીકૃત છે 330 થી 300 મીટર પ્રતિ સેકન્ડ. એટલે એક હવે વાત કરવાની છે મારે મેક નંબરની. તો મેક નંબર શું છે? તો કે 1 મેક, બરાબર, MACH એટલે કે મેક નંબર. બરાબર. જ્યારે કોઈ પણ વિમાન અથવા મિસાઇલ છે એ 330 કે 333 મીટર પ્રતિ સેકન્ડની વેગે ગતિ કરતું હોય, એટલે કે ધ્વનિની સ્પીડથી ગતિ કરતું હોય તો એને 1 મેક નંબર છે એમ કહેવાય. મિસાઇલનો અથવા તો વિમાનનો જે સ્પીડ છે એ 1 મેક છે એમ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે 1 મેક ઇક્વલ ટુ 330 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે જો આને મારે કિલોમીટર પ્રતિ કલાકમાં મારે ફેરવવું હોય તો મારે 330 ને ઉપર 1000 વડે અને નીચે 60 વડે ભાગવું પડે. એનું એક્ઝેક્ટ નંબર આપણે જોતા નથી, પણ કિલોમીટર પ્રતિ કલાકમાં જો એને આપણે કન્વર્ટ કરીએ તો એપ્રોક્સિમેટલી એ 1200 ની આસપાસ થશે. બરાબર. એપ્રોક્સિમેટલી એ 1200 ની આસપાસ થાય. 1200 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ એ થશે. તો 1 મેક બરાબર 1200, આમ તો 1234 ની આજુબાજુ થાય છે, પણ 1200 કિલોમીટર પ્રતિ કલાક આપણે સમજશું. જો કે એની સ્પીડ છે એ મેક નંબરથી જ ઓળખાય છે, એટલે એને કંઈ કન્વર્ટ કરવાની રહેતી નથી. કદાચ પૂછાઈ જાય કે ભાઈ 1 મેક નંબર છે તો 1 મેક નંબર ઇક્વલ ટુ ખાલી જગ્યા બ્લેન્ક કિલોમીટર પ્રતિ કલાક. ત્યારે આપણે કદાચ કેલ્ક્યુલેશન માનવા માંડશું તો 1234.8 કેવું કંઈક થાય. ઘણા 1198 પોઈન્ટ સમથિંગ એ આવે ઘણી જગ્યાએ, કેમ કે 330 લ્યો, 332 લ્યો, કોઈ પણ તમે લઈ શકો. પણ એનું એપ્રોક્સિમેટલી 1200 કિલોમીટર પ્રતિ કલાક સમજવાનું, અને એ વેલ્યુ જે છે એ આપણે મોટાભાગે આમાં જોતા હોઈએ છીએ. તો આ મેક નંબરની વાત થઈ. બરાબર. તો એ મેક નંબરને આધારે જ એનું જે સ્પીડને આધારે એનું ક્લાસિફિકેશન થાય છે.
હવે સેકન્ડ જે છે એ બાય નેચર, બરાબર. તો સુપરસોનિક, સબસોનિક અને હાઇપરસોનિક ખ્યાલ આવી ગયું. સુપરસોનિક જે છે એનો મતલબ એવો કે એનું જે સ્પીડ જે છે, બરાબર, એ 1 મેકથી ઓછી હોય. સુપરસોનિક છે એ 2 થી વધારે હોય, અને જે હાઇપરસોનિક છે એ ઘણી બધી વધારે હોય, બરાબર છે. તો ત્યાં વધારે જે મેં કીધું તરંગશાસ્ત્રની જ્યારે આપણે વાત કરશું ત્યારે એની પર વધારે ચર્ચા કરશું, ત્યારે આવા બધા પણ આવશે. હવે સુપરસોનિકનું ઉદાહરણ લખવું હોય તો નિર્ભય જે છે એ સુપરસોનિક આપણું ઇન્ડિયાનું છે, નિર્ભય મિસાઇલનું નામ છે, બરાબર. પછી જે બ્રહ્મોસ જે છે એની પણ આપણે ચર્ચા કરશું આગળ. એ બ્રહ્મોસ છે સુપરસોનિકમાં તમે આપ કહી શકો. અને શૌર્ય હમણાં જે લેટેસ્ટ ટેકનોલોજી મુજબ આવે છે, બરાબર. બધા મિસાઇલના નામ છે. તમારે કામ કરવાનું છે 3 જે ક્લાસિફાઈડ કર્યા છે એના તમારે જે વધારાના ઉદાહરણો જોઈ લેવાના અને એને આધારે તમારે એ નોટ્સ તૈયાર કરવાની. ઓકે, હવે બાય નેચરની વાત કરીએ તો બાય નેચરને આધારે ઘણા બધા પ્રકાર પડે છે, પણ મેઇન 4 લીધા છે. 4 વધારે હું પ્રિફર કરું છું. એક છે S2S, બરાબર. S2S એટલે સરફેસ ટુ સરફેસ, બરાબર. સરફેસ એટલે કે જમીન થી જમીન, અહીંથી છૂટે, બરાબર, અને અહીં પડે, તો આને આ S2S કહેવાય. આ S2S થયું. એની પર પણ ચર્ચા કરીએ હમણાં. સેકન્ડ જે છે S2A એટલે કે સરફેસ ટુ એર, બરાબર. સરફેસ અહીંથી છોડે અને અહીં ક્યાંક મિસાઇલ ક્યાંક પડી છે, મૂવમેન્ટ છે, અહીંયા આવી રીતે એરપ્લેન આવે છે, એમ થાય કે દુશ્મનનું એરપ્લેન છે અહીંયા અને એને આપણે ઉડાડી દેવું છે, એટલે એ રીતે અહીંથી એ છોડે કે જેથી કરીને આ ડિસ્ટ્રોય કરી નાખે, તો આને S2A કહેવાય. ત્રીજું છે A2A, બરાબર. ત્રીજી જે વસ્તુ છે એ A2A એટલે તો કે હવામાં એને ફાયર કરવાનું અને હવામાં એને ઉડાડી દેવાનું, નાશ કરવાનો, એ A2A થાય. હમણાં તમે કદાચ નામ સાંભળ્યું હશે, અભિનંદન વર્ધમાન, બરાબર, કે આજથી લગભગ 1 વર્ષ પહેલા જ્યારે એર સ્ટ્રાઇક થઈ હતી એના ત્રીજા દિવસે પાકિસ્તાનના જે વિમાનો આપણી તરફ આવતા હતા ત્યારે અહીંથી અભિનંદન વર્ધન નામનો પાયલટ છે એની ટીમ સાથે ગયો અને પાકિસ્તાનના વિમાન હતા F-16, બરાબર. યાદ રાખજો, કદાચ પૂછાઈ શકે. પાકિસ્તાનના વિમાન F-16 હતા અને આપણી પાસે કયું હતું તો કે MiG-21 સિરીઝનું બહુ જૂનું, કે જે ઓલમોસ્ટ રિટાયર્ડ થવાનું હતું, બરાબર. એની પાસે ટેકનોલોજી પણ એવી નહોતી. એમાંથી ફ્લાય કરી અને F-16 છે એને ડિસ્ટ્રોય કર્યું, બરાબર. પોતે પણ MiG-21 ડિસ્ટ્રોય થયું, પણ F-16 છે એને ડિસ્ટ્રોય કર્યું. આટલી આપણને ખબર છે. પણ વધારાની માહિતી તમને આપું છું ફ્રીમાં, કે એમાં જે મિસાઇલ વાપરવામાં આવી હતી, મિસાઇલ નંબર હતું R-73. આ પૂછાઈ શકે કે MiG-21 માંથી જ્યારે અભિનંદને પાકિસ્તાની ફાયર ફાઈટર F-16 ને કઈ મિસાઇલ વડે હુમલો કરેલો, એમાં R-73 આવે, બરાબર. એ રશિયન બનાવટની જ હતી અને એ પણ એર ટુ એર પ્રકારની મિસાઇલ હતી. એ નામથી યાદ રાખજો, બરાબર. અને જે છેલ્લું જે છે એ છે એન્ટી ટેન્ક મિસાઇલ્સ, બરાબર. એટલે હવે જે ભારતે 2004 પછી આ મિસાઇલની એને શરૂઆત કરી છે અને એ પણ એન્ટી ટેન્ક એટલે એ વિમાનથી પણ એ લોકો, એટલે કે બાય ફ્લાઇટથી પણ એ લોકો ઓપરેટ કરી શકે અને સરફેસથી પણ એને ઓપરેટ કરી શકે, બરાબર છે. હવે આપણે આ પેલું ક્લાસિફિકેશન થઈ ગયું. નેક્સ્ટ ક્લાસિફિકેશનની મારે વાત કરવાની છે, તો ટેકનોલોજી સાથે ક્લાસિફાઈડ થશે અને બીજું રેન્જ સાથે ક્લાસિફાઈડ થશે. ટેકનોલોજી સાથે એના 2 ભાગ પડશે, એક થશે બેલિસ્ટિક મિસાઇલ્સ અને બીજું થશે ક્રૂઝ મિસાઇલ્સ, બરાબર. બેલિસ્ટિક મિસાઇલ્સ છે એ આવી હોય છે મોટા ભાગે પરવલયાકાર ગતિ કરતી હોય છે, બરાબર. અહીંથી છોડે છે અને એ ડાયરેક્ટલી દુશ્મન દેશ ઉપર પડશે, બરાબર. એટલે આ જે છે બેલિસ્ટિક મિસાઇલ્સનો વેગ આવો થશે પરવો, હમણાં આના પછી આપણે જોઈએ છે. અને ક્રૂઝ છે એ અહીંથી નીચેથી છોડવામાં આવે છે અને કાં આમ જશે અથવા એ ટૂંકમાં કાં સરફેસ ટુ સરફેસ જશે તો સીધી જશે, સરફેસ ટુ એર પણ જઈ શકે અને સરફેસ ટુ એ જમીનની અંદર, દરિયાની અંદર કંઈક સબમરીને ડિસ્ટ્રોય કરી છે તો પણ ક્રૂઝ મિસાઇલ છે એ કામ કરશે. બીજું રેન્જ સાથે તો શોર્ટ રેન્જ, જેને SRBM કહેશું આપણે, બરાબર.
સેકન્ડ છે મીડિયમ રેન્જ, MRBM જેને કહેવાય. ત્રીજું છે ઇન્ટરમીડિયેટ રેન્જ, બરાબર. એક જ દેશમાંથી બીજે દેશ, ટૂંકમાં એક જ ખંડની અંદર તમારે જ્યાં ડિસ્ટ્રોય કરવાનું હોય, દાખલા અહીંથી આપણે છોડીએ ને ચાઇના ઉપર એટેક કરવો છે તો ઇન્ટરમીડિયેટ કહેવાય, બરાબર. અહીંથી આપણે છોડીએ ને પાકિસ્તાન ઉપર એટેક કરવો ઇન્ટરમીડિયેટ કહેવાય. પણ અહીંથી આપણે છોડીએ તમારે અમેરિકન ડિસ્ટ્રોય કરવું છે તો કઈ મિસાઇલ, તો કે એને ઇન્ટરકોન્ટિનેન્શિયલ મિસાઇલ કહેવાય. ઇન્ડિયા પાસે ઇન્ટરકોન્ટિનેન્શિયલ મિસાઇલ આવી ગઈ છે, બરાબર. આપણે એની ચર્ચાઓ હવે કરવાની છે. તો આમ રેન્જના આધારે એના 4 પ્રકાર પડે છે, બરાબર છે. ફરી પાછું 2 પ્રકાર, સ્પીડ અને નેચરને આધારે. સ્પીડમાં સુપરસોનિક, હાઇપરસોનિક, સબસોનિક, અને નેચરને આધારે આપણે S2S એટલે SS, SAA અને એન્ટી ટેન્ક, બરાબર. ટેકનોલોજી સાથે બેલેસ્ટિક ક્રુઝ, રેન્જ સાથે શોર્ટ રેન્જ, મીડિયમ રેન્જ, ઇન્ટરમીડિયેટ એટલે કે લોંગ રેન્જ, અને ઇન્ટરકોન્ટિનેન્શિયલ. તો આ મુખ્ય 4 પ્રકાર છે એ રેન્જ સાથે થયા. આના સિવાય પણ લોટ્સ ઓફ ક્લાસિફાઈડ તમે મિસાઇલ્સના કરી શકો છો, પણ આટલામાંથી મેક્સિમમ ક્વેશ્ચન્સ છે પૂછાતા હોય છે, બરાબર છે. હવે મેં વાત કરી રીતે બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઇલ માટે વાત કરવાની છે, બરાબર. ઓકે, ચાલો અહીં સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો મને જણાવો, નહીં તો પછી આપણે થોડુંક આગળ કરીએ. અને તમારા રિવ્યુ હોય, રિવ્યુ હું છેલ્લે લઈશ. ઓકે, આઈ થિંક લગભગ કોઈને કઈ પ્રશ્ન નથી, કઈ વાંધો નહીં. હવે મેં વાત કરી રીતે બેલેસ્ટિક અને ક્રુઝ ટેકનોલોજી મિસાઇલ્સ. બેલેસ્ટિક છે એ પર્વલયાકાર ગતિ કરે છે, અને આ જે છે રેખીય ગતિ કરે છે, બરાબર. હવે એની પણ થોડીક વધારે ડીપમાં ચર્ચા કરી દઉં તો બેલેસ્ટિક મિસાઇલ છે, દાખલા તરીકે આ એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. બેલેસ્ટિક મિસાઇલ કેમ ગતિ કરશે, તો અહીંથી છોડશે અને એ અહીં ક્યાંક એટેક કરશે, બરાબર. અહીં એટેક કરે છે. હવે બેલેસ્ટિક મિસાઇલની ખાસિયત શું છે, તો કે ગુરુત્વાકર્ષણના આધીન ગતિ કરશે. અહીંથી છોડશે એટલે જ્યાં સુધી એમાં ફ્યુલ હશે ત્યાં સુધી ઉપર જશે, બરાબર. જ્યાં સુધી ફ્યુલ હશે, જ્યાં સુધી એને પાવર મળશે ત્યાં સુધી એ ઉપર જશે. અને અહીંયા પહોંચ્યા પછી એ જે બાકીનો વેગ છે, બાકીનું જે અંતર છે, એટલે કે બાકીનું અડધું અંતર જે છે એ ગુરુત્વાકર્ષણ નિયમને આધીન રહી અને પોતાનું અડધું અંતર પૂરું કરશે. આ એનું હાઈએસ્ટ પીક કહેવાય, બરાબર. આ જે છે એ હાઈએસ્ટ પીક કહેવાય. હવે અહીંથી કઈ રીતે છોડવામાં આવે છે, તો કે ડિસ્ટન્સ નક્કી કરી અને એ કેલ્ક્યુલેશન કરે કે આપણે કેટલા એંગલે આ મિસાઇલને છોડવાની થાય છે. હવે આ જે માર્ગ છે, બરાબર, આ માર્ગનો આકાર પર્વલયાકાર છે, બરાબર. આ પર્વલયાકાર માર્ગ છે. અને બીજું, આની રેન્જ બહુ વધારે છે ક્રુઝ મિસાઇલ કરતા. રેન્જ ઘણી, કેમ કે અડધું જ એને અંતર કાપવું પડે છે. એને જો 2500 જેટલું તમે એને છોડશો ને તો એ પડશે ક્યાં, તો કે 4000 કે 5000 કિલોમીટર દૂર જઈને પડશે. અને અડધું અંતર જ કપાવવાનું છે, બાકીનું તો એની રીતે જ કાપશે, બરાબર. એટલે આની રેન્જ વધારે છે, પેલોડ ક્ષમતા પણ થોડીક વધારે છે. અને સેકન્ડ, આનું એક નેગેટિવ પોઈન્ટ છે કે એ રડારમાં આવી જાય, બરાબર. હવે રડાર શું છે એની વાત કરું. આ કેટલું ઊંચું જશે, તો કે 10 થી 15 કિલોમીટર સુધી ઊંચાઈ ઉપર આપણી બેલેસ્ટિક મિસાઇલ જઈ શકે છે, 10 થી 15 કિલોમીટર. હવે રડારનું શું કામ છે સમજજો. દાખલા તરીકે આ રડાર છે, અને રડાર છે એ આવી રીતે રેસ છે એ સતત આકાશમાં ચારે બાજુ મોકલે છે. જો રેઝ એમને પસાર થઈ જશે, એમને વયા જશે તો કઈ ફોલ્ટ નહીં આવે. પણ આપણી મિસાઇલ દાખલા તરીકે છોડી છે અને મિસાઇલ અત્યારે અહીં પહોંચી છે, એટલે રડાર છે એ શું કરશે, તો કે એ મિસાઇલ સાથે અથડાય અને પાછા આવશે. એનો મતલબ એમ કે રડારમાં જે વ્યક્તિ બેઠેલો છે એને ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા કોઈક ઓબ્જેક્ટ છે એ આપણી તરફ આવી રહ્યું છે. એટલે રડારમાં સીધે સીધું ડિટેક્ટ થઈ જાય, બરાબર છે. રડાર છે મોટાભાગે શું કરે, તો કે એ 1 કિલોમીટર કરતા ઊંચી રેન્જ હોય ને એને બધું પકડી લે. 1 કિલોમીટર સુધી રેન્જ નથી પકડી શકતા, કેમ કે 1 કિલોમીટરની રેન્જની અંદર તો મોટી મોટી બિલ્ડિંગ હોય, તો એમાંથી પણ રડાર ઘણી વખત પકડાઈને પાછા આવતા હોય. એટલે એની રેન્જ કેવી હોય કે 1 કિલોમીટર કરતા ઉપર કોઈ પણ ઓબ્જેક્ટ હોય ને એને કેચ કરી લેતા હોય છે. એટલે હવે આ તો 10 કિલોમીટર ઉપર સુધી જવાનું છે,
એટલે રડારમાં સીધું પકડાઈ જશે, અને રડારમાં પકડાઈ જાય એનો મતલબ એમ કે સામેથી એટલે કે આપણો જે દુશ્મન દેશ છે ત્યાંથી એને ડિસ્ટ્રોય કરવો એ લોકોને સહેલું પડે. મૂવિંગ ઓબ્જેક્ટ છે તો S2A મિસાઇલ છોડી દે એટલે એને આકાશમાં ડિસ્ટ્રોય કરી શકે. રડારમાં પકડાવાનો અને પૂરેપૂરો ખતરો છે. બરાબર છે. તો એક આનું આ નેગેટિવ પોઈન્ટ છે, નેગેટિવ પાસું છે. હવે ફરી પાછા આપણે આપણું જે સ્લાઇડ હતી એમાં આવી જઈએ છીએ એટલે ખ્યાલ આવશે તમને કે ભાઈ પરવલયાકાર ગતિ છે, જ્યારે ક્રૂઝ છે રેખીય ગતિ કરશે. મેં કીધું પેલોડ વધારે, ક્ષમતા વધારે છે, કેમ કે અડધું અંતર જ કાપવાનું છે. અડધું અંતર તો એની રીતે જ ગુરુત્વાકર્ષણને કારણે કાપશે. આમાં પેલોડ ઓછો હોય છે મોટા ભાગે. આપણે અત્યારે વાત બેલેસ્ટિકની જ કરવાની છે. બરાબર છે. આપણે આજના લેક્ચરમાં બેલેસ્ટિક મિસાઇલ જેટલી પણ છે એમાંથી 50% બેલેસ્ટિક મિસાઇલ આજે કમ્પ્લીટ કરીને છૂટા પડવું છે આપણે. બરાબર. આની રેન્જ બહુ વધારે 15,000 કિલોમીટર સુધીની રેન્જ છે. જો કે ઇન્ડિયા પાસે હજી સુધી એવી મિસાઇલ આવી નથી. ઇન્ડિયા પાસે અત્યારે 8,000 કિલોમીટરની મારક ક્ષમતા વાળી મિસાઇલ છે. બરાબર. અગ્નિ 5 અને અગ્નિ 6 અપકમિંગ છે. એની ક્ષમતા 12,000 કિલોમીટર જેવી છે. એની આપણે વાત કરવાની છે. આની રેન્જ ઓછી છે. ઓછી એમ તો 300 થી 4,000 કિલોમીટર ઓછી તો ન જ કહેવાય, પણ બેલેસ્ટિકની કમ્પેરિઝનમાં ક્રૂઝ મિસાઇલ છે એની રેન્જ ઓછી છે, કેમ કે ત્યાં સુધી પહોંચાડવા માટે પૂરેપૂરો એને ફ્યુઅલ આપવું પડે, જ્યારે આમાં અડધા ફ્યુલની જરૂર પડે. આની ઊંચાઈ વધારે મેં કીધું 10 થી 15 કિલોમીટર સુધી ઊંચું જઈ શકે, જ્યારે આની ઊંચાઈ પેરેલલ, દાખલા તરીકે આપણો આ સરફેસ છે અને અહીંથી તમે છોડી છે મિસાઇલ તો એની પેરેલલ જ જશે. બરાબર. એટલે ઊંચું છે એના કારણે રડારમાં પકડાશે, મેં કીધું એ રીતે. બરાબર. જ્યારે અહીંયા આ રડારમાં પકડાશે નહીં, કેમ કે એ હાવ પેરેલલ પણ હાલી શકે. અમુક સબમરીન માંથી જ્યારે છોડવામાં આવે તો દરિયાની સપાટીની અંદર જતું હોય. બરાબર. એટલે રડારમાં નહીં પકડાય કઈ ક્રૂઝ મિસાઇલ, રડારમાં નહીં પકડાય. બરાબર. પછી આ બહુ અગત્યની વસ્તુ છે, ટાર્ગેટો પીછો કરી શકતું નથી, કેમ કે એક વખત છોડી દીધું એટલે પૂરું. એ પછી પાછું ન આવે. બેલેસ્ટિક મિસાઇલ એની ખાસિયત છે કે અહીંથી તમે કોઈ કમાન્ડ આપી દીધું, છોડ્યું એટલે ગયું, એ પછી પાછું નહીં આવી શકે. જ્યારે જે ક્રૂઝ મિસાઇલ છે એની અંદર કમાન્ડ હોય, બરાબર છે, એ IR ઉપર ટેકનિકમાં કામ કરતો હોય, એટલે કે એ હીટ જે જનરેટ થાય છે કોઈ પણ, દાખલા તરીકે સામેથી એક મિસાઇલ આવી છે અને એનો પીછો કરવો છે તો ક્રૂઝ મિસાઇલ છોડવામાં આવશે. હવે મિસાઇલ જે માર્ગમાં જશે ને સામેવાળાની, એ ભાગમાં ગરમી એટલે કે હીટ વધી ગઈ હોય, એટલે હીટનો પીછો કરી અને એની એ ડિસ્ટ્રોય કરવાની તાકાત એમાં છે. બરાબર. એ પીછો કરશે અને એમ થાય છે કે હવે પાછું લઈ લેવી છે આપણે, એટલે તમારીથી કમાન્ડ કંટ્રોલમાંથી કમાન્ડ આપી દો તો ક્રૂઝ મિસાઇલ પાછી પણ આવી શકે. બરાબર. એવું નથી. જોકે એવી ટેકનોલોજી ઇન્ડિયા પાસે હજી છે નહીં, એટલે આપણે એની ઉપર ચર્ચા નહીં કરીએ. એવી ટેકનોલોજી અત્યારે અપકમિંગ છે, પણ પાછી તમે ધારો તો એ પાછી તમે લઈ શકો છો. ઇન્ડિયા પાસે હજી એવી ટેકનોલોજી, પરફેક્ટ ઇન્ડિયન ટેકનોલોજી એવી નથી. બહારની છે પણ ઇન્ડિયાની ટેકનોલોજી એવી નથી. એટલે ટાર્ગેટનો પીછો બેલેસ્ટિક નહીં કરી શકે, ક્રૂઝ શેપ કરી શકશે, અને ગતિ 25,000 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ગતિ છે બેલેસ્ટિકની, અને ક્રૂઝ છે એની પ્રમાણમાં ઓછી 1,000 કિલોમીટર પ્રતિ કલાકની. પણ મેં કીધું એ રીતે ગતિ છે એ ક્યારેય કિલોમીટર પ્રતિ કલાકમાં નહીં આવે. આ તો કદાચ મેં લખી છે. ગતિ હંમેશા મેક નંબરમાં જ આનું આપણે ગોતવાનું અને કહેવાનું રહેશે. તો આ એના બે મેઇન જેને આપણે કહીએ કે તફાવત થયા. જે બેલેસ્ટિકના પ્લસ પોઈન્ટ છે એ ક્રૂઝના નેગેટિવ પોઈન્ટ છે. દાખલા તરીકે પેલોડ આમાં ઓછો છે, આમાં વધારે છે, રેન્જ ઓછી છે, વધારે, એના પ્લસ પોઈન્ટ થયા બેલેસ્ટિકના. તો એની સામે જે ક્રૂઝ છે એના નેગેટિવ પોઈન્ટ્સ છે એ આના પોઝિટિવ બને છે. બરાબર. ઓકે. હવે એના પછી બેલિસ્ટિક મિસાઇલ્સ મેં કીધું તે ગુરુત્વાકર્ષણ આધીન ગતિ કરશે, એની રેન્જ પણ વધારે છે, અને પોતાનો અડધો ભાર ઝડપ તેમજ ગુરુત્વાકર્ષણ બળને આધારે એ પૂરો કરશે, એને આધારે જે કમ્પ્લીટ કરશે. આપણું બાજુનો જે દેશ છે ચાઇના, એને હાલમાં જ મેં કીધું રીતે 12,000 કિલોમીટરની રેન્જ હોય ને એવી એક DF-41 નામની મિસાઇલ છે એ લોન્ચ કરી છે. બરાબર. સોરી, DF-41 નામની જે રેન્જ છે એટલી એક મિસાઇલ એને વિકસાવી છે કે જેની જે ક્ષમતા છે 12,000 કિલોમીટરની છે. બરાબર. એટલે USA સુધીની રેન્જ એની પાસે આવી ગઈ છે. બરાબર. ચાઇનાથી મિસાઇલ છોડવામાં આવે એટલે USA છે, બરાબર, ત્યાં સુધીનું એનું મારણ ક્ષમતા એટલું આવી ગઈ છે, મારક ક્ષમતા છે તે આવી ગઈ છે. એટલે એ એક જાતની ઇન્ટરકોન્ટિનેન્શિયલ, ખરા અર્થમાં ઇન્ટરકોન્ટિનેન્શિયલ મિસાઇલ આપણે એને કહી શકીએ.
તો આ પણ કદાચ પૂછાઈ શકે કે ચાઇના પાસે લેટેસ્ટ ટેકનોલોજીની જે મિસાઇલ છે એનું નામ શું છે અથવા એની રેન્જ શું છે, બરાબર. DF-41. એનીવે, હવે મેં કીધું પ્રકારો, બરાબર. રેન્જને આધારે તો પેલું જે છે એને ટેક્ટિકલ બીએમ કે શું આપણે, કે જેની રેન્જ 150 થી 300 કિલોમીટર છે, બરાબર. આ જસ્ટ તમને યાદ રાખવાનું રહેશે. આની નોટ્સ જો તમારે જોતી હોય તો હું તમને પછી PDF કન્વર્ટ કરીને પહોંચાડી દઈશ ગ્રુપની અંદર. પછી થિયેટર બીએમ 300 થી 350 કિલોમીટરની, બરાબર. આ નાની રેન્જની, બરાબર. નજીકમાં ક્યાંય એટેક કરવું હોય તો તમે આનોથી ઉપયોગથી તમે કરી શકો છો. આ બધા બેલેસ્ટિક મિસાઇલ્સ છે. ક્રુઝ મિસાઇલની આપણે વાત જ નથી કરતા હો. ક્રુઝ મિસાઇલનું આપણે આજના દિવસે વાત કરવાની નથી. આપણે માત્ર બેલેસ્ટિક મિસાઇલ્સ ઉપર જ જવાનું છે, બરાબર. ત્રીજું જે છે એને આપણે કહેશું શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ, જેને આપણે કહેશું SRBM, કે જેનો રેન્જ જે એ 300 કિલોમીટરથી લઈ અને 1000 એટલે કે 1000 કિલોમીટર સુધી એની રેન્જ જે છે એ તમને જોવા મળે છે. પછી છે MRBM એટલે કે મીડિયમ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ્સ, 1000 કિલોમીટરથી લઈ અને 3500 કિલોમીટર સુધી જાય છે. પછી ઇન્ટરમીડિયેટ અથવા તો જેને લોંગ રેન્જ પણ આપણે કહી શકીએ. લોંગ રેન્જ એની અંદર 3500 થી 5500 કિલોમીટર સુધીની રેન્જ વાળી જે બેલિસ્ટિક મિસાઇલ્સ છે એની ત્યાં આપણે સમાવેશ કરી શકીએ. અને છેલ્લું છે ઇન્ટરકોન્ટિનેન્શિયલ, મેં કીધું એને, જેને ICBM કહેવાય, બરાબર. આને આપણે ICBM કહેશું. ICBM એટલે ઇન્ટરકોન્ટિનેન્શિયલ, બરાબર. અને IRBM પણ કે ઘણી જગ્યાએ અને IRBM પણ કહેવામાં આવે છે, યાદ રાખજો. એમ ન સમજતા કે IRBM નો શબ્દ ક્યાંથી આવ્યો. એ આ છે ઇન્ટરમીડિયેટ, બરાબર. અને IRBM પણ કહે અને એને LRBM પણ કહે. અને આ જે છે એ ICBM એટલે ઇન્ટરકોન્ટિનેન્શિયલ. કોન્ટિનેન્શિયલ એટલે કે મહાદ્વીપ અથવા તો ખંડ, એક ખંડથી મિસાઇલ ઉપડી અને બીજા ખંડમાં કોઈ દેશ ઉપર પડે છે એને ઇન્ટરકોન્ટિનેન્શિયલ કહેવાય. તો એની રેન્જ છે 5500 કિલોમીટર કરતા વધારે હોય, બરાબર. આ રેન્જને આધારે એના પ્રકારો છે, બરાબર. ઇન્ડિયા પાસે અત્યારે ખરા અર્થમાં ઇન્ટરકોન્ટિનેન્શિયલ મિસાઇલ આવી ગઈ છે. ભારતની બેલિસ્ટિક મિસાઇલ્સની વાત કરીએ આપણે તો ઘણી વખત પૂછાય છે કે ઇન્ડિયન બેલિસ્ટિક મિસાઇલ્સની ટેકનોલોજીને આધારે તમે નીચેનામાંથી કઈ ઇન્ડિયન બેલિસ્ટિક મિસાઇલ છે અથવા તો નીચેનામાંથી કઈ ઇન્ડિયન બેલિસ્ટિક મિસાઇલ એ MRBM છે અથવા નીચેનામાંથી કઈ ફ્યુઝ છે, બરાબર. તો આ મુખ્ય અત્યાર સુધીમાં જે પ્રખ્યાત, આમ તો ઘણી બધી મિસાઇલ્સ છે પણ આ બધી મિસાઇલ્સ એવી છે કે જેનું પ્રોડક્શન ઇન્ડિયામાં થયું છે. કદાચ તમને જાણી નવાઈ લાગશે, ઇન્ડિયા છે તો બહારથી ઘણી વખત હથિયારો લે જ છે, પણ ઇન્ડિયા પાસેથી પણ ઘણા જ દેશો છે આવી મિસાઇલ્સ છે એ ખરીદી કરે છે. એમાંનો એક દેશ છે ફિલિપાઇન્સ, બરાબર. ફિલિપાઇન્સ છે એક દેશ એવો છે કે જે ઇન્ડિયન બેલિસ્ટિક મિસાઇલ્સ, હમણાં એને અગ્નિ 4 અને અગ્નિ 5 આ બે મિસાઇલ્સ છે એ ભારત પાસેથી અને તાજેતરમાં જ ખરીદી છે, બરાબર. તમારા જીકે માટે. અને કદાચ આવા ઘણા બધા, આ તો મેં ખાલી એક દેશ મને અત્યારે યાદ આવ્યું એટલે મને હું એડ કરીશ આમાં, પણ આવા ઘણા બધા દેશ છે. તમે જો ડેલી ન્યૂઝ પેપર વાંચતા હો અથવા તો જે ડેલી ન્યૂઝ જોતા હોય તો એની અંદર આ બધી વસ્તુ આવતી હોય છે ઇન્ટરનેશનલ. એટલે ફિલિપાઇન્સ દેશ છે એ ઇન્ડિયા પાસેથી આવા બધા હથિયારો, મિસાઇલ્સ પહેલી વખત લીધી, બાકી હથિયારો તો ઘણી વખત લે છે પણ મિસાઇલ્સની પહેલી વખત ડિમાન્ડ કરી છે એને, બરાબર. એનીવે, પ્રહાર જે છે એ આપણી ટેક્ટિકલ બીએમ છે, બરાબર. અને એની રેન્જ 150 કિલોમીટર સુધીની છે, બહુ દૂર નથી. અને મોટાભાગે આ જે મિસાઇલ છે એ આપણા જે નેવી છે એની પાસે એક મિસાઇલ રાખવામાં આવી છે અને એ જે આપણું ક્રુઝ છે, જે શિપ છે એની અંદર આ પ્રહાર મિસાઇલ ઇન્સ્ટોલ કરવામાં આવેલી છે. બીજી બ્રહ્મોસ જે સારામાં સારી પેલી આપણી કહી શકાય રશિયન ટેકનોલોજી, રશિયન વૈજ્ઞાનિકો અને ઇન્ડિયન વૈજ્ઞાનિકો જે છે એને આ ક્રુઝ મિસાઇલ તૈયાર કરી છે કે જેની રેન્જ જે છે એ 300 કિલોમીટરની આસપાસ છે અને ક્રુઝ મિસાઇલ છે, યાદ રાખજો, બેલિસ્ટિક નથી. એટલે બ્રહ્મોસની આજે આપણે વાત નહીં કરીએ, એ ક્રુઝ મિસાઇલ છે. પછી છે પૃથ્વી 2. મેં કીધું એ રીતે કે જે પ્રખ્યાત છે, હું માત્ર ને માત્ર એ જ મિસાઇલ્સની વાત કરું છું, બરાબર. પૃથ્વી 2 છે એ આપણી જેને આપણે કહીએ થિયેટર, કે જે 350 કિલોમીટર જેટલી રેન્જ ધરાવે છે એટલી મારક ક્ષમતા છે. અગ્નિ 1 MRBM છે, 700 કિલોમીટર સુધીની રેન્જ છે. નિર્ભય
ક્રુઝ મિસાઇલ છે અને ખાસ કે ન્યુક્લિયર વોર હેડ્સ છે એમાં તમે કેરી કરી શકો છો, એટલે કે એની સાથે તમે ન્યુક્લિયર વેપન્સ છે એ તમે એની સાથે લોડ કરી અને તમે ટાર્ગેટ પર એટેક કરી શકો છો. સેકન્ડ છે અગ્નિ 2, બરાબર, એ પણ MRBM છે અને એ પણ ન્યુક્લિયર વેપન્સ સાથે તમે એને લોન્ચ કરી શકો છો. અગ્નિ 3 એ પણ ન્યુક્લિયર વેપન સાથે. અગ્નિ 2 છે 2000 કિલોમીટર સુધીની મારક ક્ષમતા છે. અગ્નિ 3 છે 3200 કિલોમીટર સુધીની મારક ક્ષમતા છે, બરાબર. અગ્નિ 4 હકીકતમાં એ 3500 છે, પણ એને ઇન્ટરકોન્ટિનેન્શિયલ હું નહીં કહું, જો કે ઇન્ટરકોન્ટિનેન્શિયલ થઈ શકે, કેમ કે અહીંથી આપણે એને છોડવામાં આવે, બરાબર છે, પશ્ચિમના દરિયા કિનારેથી, એટલે આફ્રિકા સુધી એની રેન્જ છે, એટલે ઘણી જગ્યાએ એને ઇન્ટરકોન્ટિનેન્શિયલ કહેવાય છે, પણ હું એને ઇન્ટરમીડિયેટ કહીશ, બરાબર. એટલે આ હકીકતમાં છે ને LRBM છે અથવા એને ઇન્ટરમીડિયેટ હું કહીશ, કેમ કે મિક્સ ઘણી જગ્યાએ એને ઇન્ટરકોન્ટિનેન્શિયલ કહે છે અને ઘણી જગ્યાએ એને ઇન્ટરમીડિયેટ કહે છે, બરાબર. એટલે આ ઇન્ટરમીડિયેટ છે, 3500 કિલોમીટર સુધીની રેન્જ છે. જોકે એ ન્યુક્લિયર વેપન્સ એની સાથે તમે જોડી શકતા નથી, પણ અગ્નિ 5 છે એ ન્યુક્લિયર વેપન સાથે તમે એને લોન્ચ કરી શકો છો. અને ખરા અર્થમાં આ ઇન્ટરકોન્ટિનેન્શિયલ કહેવાય, કેમ કે એ 5000 કિલોમીટર સુધીની મારક ક્ષમતા છે. આમ તો દાવો એવો છે કે 8000 કિલોમીટર સુધી છે ને તમે એનો જે ઉપયોગ કરી શકો છો. 8000 કિલોમીટર સુધીની રેન્જ તમે પકડી શકો છો. અને છેલ્લું જે છે એ અગ્નિ 6 કે જે આપણું લેટેસ્ટ, જો કે 2020માં આવવાનું હતું, પણ આ લોકડાઉનને આને કારણે અમુક ઇસ્યુને કારણે 2021 એ ડિલે થયું છે અને મે મહિનાની અંદર લગભગ એનું ટ્રાયલ છે, બરાબર. એની જાહેરાત કદાચ હવેના નજીકના ભવિષ્યમાં થઈ શકે એમ છે. બધું કમ્પ્લીટ છે, એની અંદર માત્ર ને માત્ર એપ્રુવમેન્ટ બાકી છે. DRDO ના વૈજ્ઞાનિકોએ જાહેર કરી દીધું છે. તમે બ્રહ્મોસની એપ્લિકેશન બ્રહ્મોસની વેબસાઇટ જોશો અથવા તો ગૂગલમાં સર્ચ મારશો અગ્નિ 6, એટલે સીધે એમાં તમને બતાવશે કે ઓલરેડી બટ વેઇટિંગ ફોર એપ્રુવમેન્ટ. એટલે એની જે રેન્જ છે એ વૈજ્ઞાનિકોનો મત છે કે 12000 કિલોમીટર સુધીની એની રેન્જ પકડવી હોય તો પકડી શકાશે. અને લેટેસ્ટ એમાં 3 સ્ટેજના સોલિડ અને લિક્વિડ બંને પ્રકારના આમાં ફ્યુઅલ જશે અને એ પણ ખૂબ જ ઘણી બધી સ્પીડથી આગળ વધી શકશે. તો આ ઇન્ડિયન મિસાઇલ્સની આપણે વાત કરી, તો આ બધી ઇન્ડિયન મિસાઇલ્સ છે. હવે જે શબ્દ છે એ IGMDP, બરાબર, ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ચલો આના વિશે કોઈને ખ્યાલ છે? ચલો આના વિશે કોઈને ખ્યાલ હોય તો ભલે ચેટમાં લોકો અનમ્યુટ કરીને મને કહો તો બી વાંધો નથી. IGMDP, અને જો આના વિશે આપણને જો ખ્યાલ ન હોય તો ખરેખર કરુણતા કહેવાય. હું તો ચોખ્ખા શબ્દોમાં કહીશ કે જો આના વિશે ખ્યાલ ન હોય ને તો આપણી તૈયારી ઘણી 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 ઓછી કહેવાય, બરાબર. કેમ કે આ વસ્તુ કરંટ અફેર્સ કરતાંય વધારે બહુ ઓલી કહેવાય. કંઈ વાંધો નહીં, આપણે શીખવા જ આવ્યા છીએ, એમાં કંઈ વાંધો નહીં. મેં કીધું 2 વે પ્રક્રિયા હોવી જોઈએ, પણ હું ખાલી એક શબ્દ કહીશ ને એટલે તમને આખો પ્રોગ્રામ સમજાઈ જશે. નથી કોઈને ખ્યાલ? સર, આકાશ મિસાઇલ એમાંથી હમણાં બની. આકાશ મિસાઇલ એમાંથી બની, વાત સાચી, પણ હમણાં નથી બની, ઘણો વખત થયો. અને એક ખાલી હિન્ટ તમને આપી દઉં કે આ પ્રોગ્રામ જે છે અત્યારે બંધ થઈ ગયો છે, અત્યારે એક્ટિવ નથી. આ પ્રોગ્રામ છે અત્યારે બંધ થઈ ગયો છે. વાત સાચી છે, આકાશ મિસાઇલ છે આની અંદરથી જ બની છે. વેરી ગુડ. મૂવિંગ ઓબ્જેક્ટને ટાર્ગેટ કરી શકે છે કદાચ, વાત સાચી, પણ એક પ્રોગ્રામ છે, મિસાઇલનું નામ નથી, બરાબર. એનીવે, ચાલો હું વધારે સમય નહીં લઉં, તમને ખાલી કહી દઉં છું, માત્ર એક જ હું કહીશ. જોશી હિરેન, વેરી ગુડ ભાઈ. જોશી અબ્દુલ કલામ સાહેબ, બહુ સરસ, થેન્ક યુ સાહેબ. હિરેન સાહેબની વાત સાચી છે. અબ્દુલ કલામ સાહેબ સાથે જોડાયેલી વસ્તુ છે આ. લીડરશિપ ડોક્ટર APJ અબ્દુલ કલામ, વેરી ગુડ. ઓકે.
સર તમારો વોઇસ નથી આવતો. ટેકનિકલ ઇસ્યુ છે, એક જ મિનિટ. Sir, you are not audible. ક્લિયર આવે છે અવાજ? Yes, sir. હવે રેડી. ઓકે ઓકે, સોરી થોડું ડિસ્ટર્બન્સ થયું, પણ મેં કીધું એ રીતે ફરી પાછી સ્લાઇડ રિપીટ કરી દઉં છું. 1983માં શરૂઆત થઈ આ પ્રોગ્રામની, અને એપીજે અબ્દુલ કલામ સાહેબ છે અને મિસાઇલમેન તરીકે ઓળખ આ કાર્યક્રમ થકી જ મળી. અને આ કાર્યક્રમ અંતર્ગત અગ્નિ, પૃથ્વી, આકાશ, ત્રિશુલ, નાગ જેવી જે મિસાઇલ્સ છે એને ડેવલપ કરવામાં આવ્યું, અને 2008ના રોજ આ જે પ્રોગ્રામ છે એને બંધ કરી દેવામાં આવ્યું. શરૂઆતમાં જ્યારે આ પ્રોગ્રામ શરૂ થયો હતો ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે જે મિસાઇલ્સના નામ જે છે એ મોટાભાગે પંચ જે તત્વો છે એને આધારે રાખવા. એટલે જો અગ્નિ, પૃથ્વી, આકાશ આ બધા જ એ રીતે નામ આપવામાં આવ્યા. અને 2008થી આ પ્રોગ્રામ બનશે, કેમ કે DRDO અને DRDS છે એ આની ઉપર ઘણા બધા રિસર્ચ સતત કરી રહ્યા છે. એટલે આ કદાચ તમને પૂછાઈ શકે, અને આ વસ્તુ ખાસ યાદ રાખજો, કેમ કે ડિફેન્સ ટેકનોલોજી છે, ઇન્ડિયા અત્યારે આટલું આગળ છે, એની પાછળ જો મેઇન જવાબદાર કોઈ લીડર હોય તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ છે. બરાબર, ઓકે. હવે આવી જ કેટલીક આપણે મિસાઇલ્સ વિશે વાત કરવાની છે. તો સૌથી પહેલા વાત કરીએ પૃથ્વી. બરાબર, પૃથ્વી મિસાઇલ મધ્યમ દૂરી, S to S, સરફેસ ટુ સરફેસ, 1000 કિલોગ્રામ સુધીનું વિસ્ફોટક એ કેરી કરી શકે, 300 કિલોમીટર સુધીનો ન્યુક્લિયર વિસ્ફોટક સાથે લઈ શકે. 300 કિલોગ્રામ, સોરી માય મિસ્ટેક, 300 કિલોમીટર, હા આ રેન્જ છે. અને ન્યુક્લિયર વિસ્ફોટક છે સાથે લઈ અને એ જઈ શકે. 3 સંક્રમણ છે
ત્રણ સંક્રમણ એટલે ત્રણેય સેના માટે આ ઉપલબ્ધ છે. અને બીએસએફ હોય, સોરી આર્મી હોય, નેવી હોય કે પછી આપણી એરફોર્સ છે, ત્રણેય માટે પૃથ્વી જે છે એ અવેલેબલ છે. હવે એની વાત કરીએ પૃથ્વી મિસાઇલ, સૌથી પહેલું પૃથ્વી 1, બરાબર. હવે પૃથ્વી 1 છે એ થલ સેના માટે છે, મિલિટરી માટે. એમાં લિક્વિડ ફ્યુલ આવે. હવે એક ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે પૃથ્વી 1 ની અંદર કયું લિક્વિડ ફ્યુલ છે એ યુઝ થાય છે, રાઈટ? પૂછી શકે, એટલે તમે એ સર્ચ કરી લેજો. આ હું એક તમારા માટે હોમવર્ક આપું છું. 1000 કિલોગ્રામ સુધીનો મેં કીધું એ રીતે, અને 150 કિલોમીટરની મારક ક્ષમતા છે. અને હવે આ પૃથ્વી 1 જે છે એ ડિસકન્ટિન્યુ કરી નાખ્યું છે, કેમ કે એની જગ્યાએ પ્રહાર નામનું મિસાઇલ જે છે એ આવી ગઈ છે, નવી પ્રહાર, બરાબર છે. આ પૃથ્વી 1 ની બદલે પ્રહાર એ થલ સેના માટે આવી ગયું છે. સેકન્ડ જે છે પૃથ્વી 2, અને એ એરફોર્સ માસે છે, હતું, હવે નથી જોકે. એમાં પણ લિક્વિડ ફ્યુલ અને 500 કિલોગ્રામ સુધીનો વિસ્ફોટક કેરી કરી શકે મિસાઇલ પોતે. 250 કિલોમીટર સુધીની મારક ક્ષમતા છે, અને એ પણ હવે બંધ થઈ ગયું છે. અને એની જગ્યાએ પ્રદ્યુમ્ન નામનું જે મિસાઇલ છે એ રિપ્લેસ થઈ ગયું છે. એટલે એમ પણ પૂછી શકે કે પૃથ્વી 2 ની જગ્યાએ અથવા પૃથ્વી 2 બંધ કરી એના સાથે કયો મિસાઇલ છે ઇન્ટ્રોડ્યુસ થયું છે ઇન્ડિયન એરફોર્સ પાસે. થર્ડ વન જે છે પૃથ્વી 3, એ ઇન્ડિયન નેવી પાસે છે, બરાબર. અને એમાં પણ લિક્વિડ ફ્યુલ હોય છે. હવે ક્યુ હોય છે ત્રણેયમાં, એ તમે સર્ચ મારવાનું છે, તમારે ગૂગલમાંથી કરો, બરાબર. બે અલગ અલગ એક હિન્ટ આપી દો, બે અલગ અલગ ફ્યુલનું મિશ્રણ છે ત્યાં, બરાબર. એ પણ 1000 કિલોગ્રામ સુધીનો ન્યુક્લિયર વેપન પણ સાથે લઈ શકે, કેરી કરી શકે, 350 કિલોમીટર રેન્જ. અને આની જગ્યાએ આવી ગયું છે ધનુષ, બરાબર. હવે પૃથ્વીનો ઉપયોગ થતો નથી, પૃથ્વી 1, 2, 3 બંધ થઈ ગયા છે, પણ એની જગ્યાએ પ્રદ્યુમ્ન, ધનુષ અને પ્રહાર, આ 3 નવા મિસાઇલ્સ જે છે એ આપણે ઇન્ડિયન આર્મ ફોર્સ પાસે આવી ગયા છે. હવે અગ્નિ શ્રેણીની વાત કરીએ. સાહેબ બહુ જાજો સમય નથી ને? વાંધો નથી ને? તો અગ્નિ સિરીઝ હું પૂરી કરી દઉં, ટ્રાય કરું છું, કઈ વાંધો નહીં. ઓકે, હવે અગ્નિ શ્રેણી છે એ સૌથી પહેલી સ્વદેશી બેલિસ્ટિક મિસાઇલ કહેવાય છે. ક્વેશ્ચન પૂછાઈ શકે કે ઇન્ડિયાની સૌ પ્રથમ સ્વદેશી બેલિસ્ટિક મિસાઇલ કઈ? તો એ થશે અગ્નિ શ્રેણી, બરાબર. 1989માં જે પેલો પ્રોગ્રામ ચાલુ થયો એના પછી એની વિકાસ કરવામાં આવ્યો. S2S જ છે બધી, બરાબર. એટલે કે પરવલયાકાર આકારની ગતિવાળી S2S. અને ન્યુક્લિયર વોરહેડ્સ એટલે કે હથિયાર, ન્યુક્લિયર પરમાણુ હથિયાર તમે એને કેરી કરી અને પ્રહાર કરી શકે છે. અને એ પણ 5, અગ્નિ 1, 2, 3, 4 અને 5 અત્યારે ઇન્ડિયા પાસે અવેલેબલ છે. અને અગ્નિ 6 છે એ બને છે, મેં કીધું રીતે એની ચર્ચા આપણે કરવાની છે. હવે સૌથી પહેલું અગ્નિ 1, 700 થી 1200 કિલોમીટર સુધીની એની રેન્જ છે, બરાબર. અને એટલે MRBM છે, મીડિયમ રેન્જ. 1000 કિલોગ્રામ સુધીનો લોડ કેરી કરી શકે છે, અને 2.5 કિલોમીટર પ્રતિ સેકન્ડ ના વેગથી એ જઈ શકે છે, ગતિ કરી શકે છે. આ અગ્નિ 1 થયું. અગ્નિ 2 આનાથી સહેજ આગળ, કે ભાઈ 2000 થી 2500 કિલોમીટર સુધીની રેન્જ, અને એ પણ એક MRBM પ્રકારની મિસાઇલ. 1000 કિલોગ્રામ સુધીનો એ લોડ કેરી કરી શકે. એ પણ ઘણી વખત ઘણી નેટમાં થોડું કન્ફ્યુઝ છે, કેમ કે અમુક જગ્યાએ મને 1000, તો ક્યાંક મને 2000 થી 2500 કિલોગ્રામ સુધીનું પણ મને ક્યાંક જોવા મળ્યું, પણ મેં અત્યારે 1000 જ રાખ્યું છે. તમે કન્ફર્મ કરી લેજો કે ભાઈ આનું કેટલું વેઇટેજ છે, બરાબર. આ પ્લીઝ કન્ફર્મ કરજો આને. અને મેક્સ સ્પીડ કેટલી છે? તો કે 12 મેક્સ સ્પીડ છે, એટલે બહુ ગજબ કહેવાય. 12 મેક એટલે 12 ગુણ્યા હું 1200 કરીશ, બરાબર. અને એ જે મને મળશે એટલે 144 into 00, 14400 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી અગ્નિ 2 છે એ ખરેખર ગતિ કરે છે, એટલે બહુ સારી કહેવાય. 12 મેક સ્પીડ, બરાબર છે. એટલે હાઇપરસોનિક પ્રકારની થઈ. ત્રીજું છે અગ્નિ 3, 2500 થી 3500 કિલોમીટર સુધીની રેન્જ. એટલે આને આપણે IRBM કહી શકીએ, ઇન્ટરમીડિયેટ બેલિસ્ટિક મિસાઇલ્સ, લોંગ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ્સ કહી શકીએ. એમાં 13 મેકની સ્પીડ છે. આની 12 હતી તો આની 13 છે. અને એ 1.5 ટન સુધીનો એ વજન છે એ કેરી કરી શકે. 1.5 ટન સુધીનો વિસ્ફોટક છે એ કેરી કરી શકે, બરાબર. પછી આવે છે અગ્નિ 4,
બરાબર. એ 3000 થી 4000 કિલોમીટર સુધીની એ રેન્જ ધરાવે છે. એ પણ એક જાતનું IRBM જ છે, મેં કીધું એ રીતે. અને એ 1.7 ટન એટલે કે 1700 કિલોગ્રામ જેટલું વજન છે એ કેરી કરી શકે. અને એમાં સોલિડ ફ્યુલ આવે છે, ઘન બળતણ આવે છે, બરાબર. ત્યારબાદ આવે અગ્નિ 5, અગ્નિ 5, જે આપણું કહી શકીએ અત્યારનું લેટેસ્ટ છે. અને ખરા અર્થમાં, સાચા અર્થમાં આ ICBM છે, બરાબર. અગ્નિ 5 જ્યારે લોન્ચ થયું ત્યારે બધા આજુબાજુના કન્ટ્રીઝ તો ખરા, પણ આખા વર્લ્ડને ઇન્ડિયાએ પોતાના પાવર બતાવ્યો. ખરા અર્થમાં ICBM. અને એ પણ કેવું તો કે 100% ઇન્ડિયન મેન્યુફેક્ચર્ડ, બરાબર. આ બધા જ સ્પેરપાર્ટથી માંડી બધી ટેકનોલોજી ઇન્ડિયન છે. ન્યુક્લિયર વેપન સાથે કેરી કરી શકે છે. અને એ પણ 24 મેક સ્પીડ ધરાવે છે. 24 મેક એટલે કે 24 ગુણ્યા હું 1200 કરું અને મને જે આવે એટલા કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આ જે મિસાઇલ છે એ પોતાની રેન્જ કવર કરશે, અથવા એવડી મોટી બધી એ રેન્જ ધરાવે છે, બરાબર. ઓકે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ એ છે અગ્નિ 6. મેં કીધું એ રીતે કે આના આપણે વખાણ કરીએ એટલા ઓછા છે કે ભાઈ એ 9000 કિલોમીટર મેં કીધું, પણ વૈજ્ઞાનિકો 12000 સુધીની રેન્જ કહે છે. 12000 કિલોમીટર સુધીની મારક ક્ષમતા છે. એટલે ICBM 100% ICBM જ ગણાશે. એ અંડર ડેવલપમેન્ટ છે, અત્યારે એ બની નથી, પણ એ બની જશે. એટલે એનું પરીક્ષણમાં અત્યારે એપ્રુવમેન્ટ નથી મળતી, કેમ કે ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે. આપણે બહુ ઊંઘ નથી ઉતરવું, પણ આવી રીતે અંડર ડેવલપમેન્ટ છે. તો આ થયું અગ્નિ 6. આના પછી આપણે વાત કરવાની છે બ્રહ્મોસ વિશે. એના સિવાય ઘણા બધા મિસાઇલ્સ છે. એટલે આટલું આપણે આજ પૂરતું રાખીએ છીએ. ફરી પાછું ઝડપથી આપણે કન્ટિન્યુ કરવું હોય, રિપીટ કરવું હોય તો આપણે રિપીટ કરી શકીએ છીએ. અને શરૂઆત ઓકે. સૌથી પહેલા આપણે જોયું કે ક્યાં ન્યુક્લિયર ટેકનોલોજી, બાયોલોજી, એન્વાયરમેન્ટ સાયન્સ અને એપ્લાઇડ સાયન્સ, આટલામાંથી મોટા ભાગે ક્વેશ્ચન્સ હોય છે. ડિફેન્સ ટેકનોલોજી વિશે આજે આપણે ચર્ચાઓ કરી. તો સૌથી પહેલા DRDO છે, એનું કામ શું છે એની વાત કરી કે ભાઈ ન્યૂ દિલ્હીમાં એનું હેડક્વાર્ટર છે, રાજભવનની અંદર. 1958માં સ્થાપના, અને આજની તારીખમાં 52 થી વધારે લેબોરેટરીઓ અને 25,000 કરતા એમાં વૈજ્ઞાનિકો છે એ કામ કરે છે. પછી વાત કરી 5D ઉપર ડિફેન્સ આખું ટકેલું છે. ડીટર એટલે કે પ્રતિરોધ, નવી ટેકનોલોજી આપવી, અને BSF આની ઉપર કામ કરે છે. પછી શોધવું, બરાબર. ડીના એટલે બને ત્યાં સુધી યુદ્ધને ટાળવું, નકારવું. ડીલે વિલંબ કરવો, શક્ય હોય જો વાતથી કામ પતતું હોય તો વાત કરવી, અને બને એટલું યુદ્ધને ટાળવું. અને છેલ્લું ડિફેટ, જો આમ છતાં યુદ્ધ થાય તો પરાજય આપવો દુશ્મનને. સંગઠનની વાત કરી તો રક્ષા મંત્રાલય સૌથી ઉપર, એની નીચે 4 મુખ્ય પેલું રક્ષા વિભાગ કે જેની અંદર થલ સેના, એરફોર્સ અને નેવી કામ કરે. બીજું રક્ષા ઉત્પાદન કે જે DRDO તરીકે ઓળખાય છે. ભૂતપૂર્વ સૈનિક એટલે કે એક્સ જે સર્વિસમેન છે એ લોકોનું જે ડિપાર્ટમેન્ટ છે એ. અને છેલ્લું રક્ષા અનુસંધાન વિકાસ સંગઠન એ R&D છે, અને હવે DRDO અને DRDS જે છે એ એમાં કામ કરે છે. ત્યારબાદ મિસાઇલના પ્રકારોની વાત કરી તો સૌથી પહેલું સ્પીડને આધારે સબસોનિક, સુપરસોનિક અને હાઇપરસોનિક. એક વચ્ચે માટે રહી ગયું કે જેની સ્પીડ એક્ઝેક્ટ 1 મેક હોય ને એને ટ્રાન્સસોનિક કહેવાય. ટ્રાન્સસોનિક એને મિસાઇલ કહેવાય. જોકે એવી કોઈ મિસાઇલ ઇન્ડિયા પાસે નથી, બરાબર. બીજું બાય નેચર, તો એમાં S2S એટલે કે SS, SA, AA અને એન્ટી-ટેન્ક આ બાય નેચર છે. પછી ટેકનોલોજી સાથે વાત કરીએ, રેન્જની સાથે વાત કરીએ તો ટેકનોલોજીથી બેલેસ્ટિક અને ક્રૂઝ, અને રેન્જની સાથે શોર્ટ રેન્જ, મીડિયમ રેન્જ, ઇન્ટરમીડિયેટ અને ઇન્ટરકોન્ટિનેન્શિયલ. ત્યારબાદ બેલેસ્ટિક અને ક્રૂઝ વચ્ચેનો આપણે તફાવત જોયો કે ભાઈ પરવલયાકાર ગતિ, પેલોડ વધારે, રેન્જ વધારે વગેરે. અને ત્યારબાદ બેલેસ્ટિકના મેઇન આપણે કેરેક્ટરિસ્ટિક જોયા, અને ચાઇનાનું જે DF-41 જે મિસાઇલ એની વાત કરી કે જેની મારક ક્ષમતા 12,000 કિલોમીટરની છે. એટલા માટે ખાસ તમારે આ વસ્તુ અહીં બતાવવી પડે, અહીં દર્શાવવી પડે, કેમ કે એની મારક ક્ષમતા બહુ વધારે છે. USA સુધીની રેન્જ ધરાવે છે,
પછી આ બધા ટેક્ટિકલ થિયેટર, શોર્ટ રેન્જ, આ બધા એના રેન્જને આધારે પ્રકારો જોયા. ભારતની મિસાઇલ્સની વાત કરી આપણે. પછી IGMDP ની વાત કરી કે જેની અંદર APJ અબ્દુલ કલામ સાહેબ અને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયાની તરીકે ઓળખ મળી. આ કાર્યક્રમ અંતર્ગત અગ્નિ, પૃથ્વી, આકાશ અને ત્રિશુલનો વિકાસ થયો, નાગનો વિકાસ થયો અને 2008 ની અંદર આ કાર્યક્રમ બંધ કરી દેવામાં આવ્યો. ત્યારબાદ પૃથ્વી અને અગ્નિ શ્રેણીની આપણે જે ચર્ચાઓ પૂરી કરી અને આજનું આપણું જે લેક્ચર છે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાંથી તમને વધારે નહીં તો થોડીક તો માહિતી રસપ્રદ મળી જશે. કોઈ પ્રશ્ન હોય તો આપણે પ્રશ્ન લઈ લઈએ છીએ તમારા તરફથી. પ્રશ્ન હોય, કોઈ સજેશન્સ હોય, બરાબર, તો ઓવર ટુ યુ. અનમ્યુટ કરીને તમે પૂછી શકો છો, ચેટમાં પણ તમે મને કહી શકો છો. કોઈને ક્વેશ્ચન હોય તો હા, અભિ મહેતા. હા પ્લીઝ કરી ઓન. સર DRDO એટલે તો તમે સમજાઈ દો, પણ આપણે DRSO એટલે શું થાય એનું? DRDS, બરાબર, એ DRDO પછી એનું R&D છે, R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, બરાબર. એના સાયન્ટિસ્ટ અને કેટલાક અધિકારીઓએ એક અલગ જ પેલું શું કહેવાય ડિપાર્ટમેન્ટ બનાવ્યું, એને DRDS તરીકે ઓળખવામાં આવે છે. એનું ફૂલ ફોર્મ એક્ઝેક્ટ મને અત્યારે આઈડિયો નથી, પણ અત્યારે એ DRDO અને DRDS પેરેલલ કામ કરે છે. એની જ એક બ્રાન્ચ છે, એની જ એક શાખા છે. વધારે માહિતી તમે ગૂગલમાંથી મળી રહેશે. ઓકે સર, થેન્ક યુ. ઓકે. થેન્ક યુ સો મચ સાહેબ. ટીમ RBS આપનો આભાર માને છે આ માટે. અને સાહેબ આપણી પાસે YouTube માં કોમેન્ટ આવી છે, તો જરૂર મારે કેવી પડશે અહીંયા. હા પ્લીઝ. કોમેન્ટ્સ આવી છે તમને હું આપું તો ધ્રુવરાજભાઈ કે છે બેસ્ટ એક્સપ્લેનેશન, વિવેકભાઈ દવે કે છે નાઇસ કન્ટેન્ટ, દીપ્તિબેન મહેતા કે છે લાઈવ એક્ઝામ્પલ ઓફ એક્સિલન્ટ ટીચિંગ મેથડ, થેન્ક યુ. પછી આશીષભાઈ કે છે ગુડ વર્ક. પછી છે મૌલિકભાઈ જોશી, આપણા સંગીતના પણ ગુરુ એવા, ગુડ જોબ. બિલકુલ. ટાંગળ અભિષેકભાઈ કે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક નાઇસ વર્ક. પાર્થભાઈ મહેતા કે ગુડ જોબ. સાહેબ બધા વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. બધા સ્ટુડન્ટને PDF છે એ ટૂંક સમયમાં ગ્રુપમાં મળી જશે. તો હા શ્યોર. આવતા લેક્ચરમાં આપણું 100% રહીએ એવી આશા સાથે બધાને જય